निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु सर्वदा वंदे विभूषितकरा नवनीतदाभा पीताम्बरा करुणदीपफला धरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातरया जुहाव। पुत्रेति तन्मयतया सर्वोऽभिनेदु तं सर्वभूत हृदयं मुनिमां नतोऽस्मि। नमोऽस्तुते व्यास विशालबुद्धे फुल्लारविन्दा यतपत्रनेत्रम् येन त्वया भारत तैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप। प्रभो नंदकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशयः कृतार्थोऽहं न संशयः। बोलिए श्री बालकृष्ण लाल की जय। राधा रामचंद्र भगवान की जय। हनुमान जी महाराज की
સદગુરુ દેવ કી જય. સનાતન ધર્મ કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સિયા રામ હરે રાધે શ્યામ હરે. 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 શ્રી રાધે. સિયા રામ હરે રાધે શ્યામ હરે. 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 હરિ બોલ. સિયા રામ હરે રાધે શ્યામ હરે. 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 સિયા રામ હરે
राधे श्याम हरे सिया राम हरे राधे श्याम हरे सिया राम हरि बोल हरे राधे श्याम हरे ओ सिया राम हरे राधे श्याम हरे सिया राम हरे राधे श्याम हरे सिया राम हरे राधे श्याम 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 हरे बोलिए श्री भागवत भगवान भगवान की जय सुखदेव जी महाराज की जय गंगा मैया मैया की जय आत्मी प्रिय श्रोताजनों, गंगाना पवित्र किनारे सुखदेव जी महाराज परीक्षित राजा ने આ કથામૃતનું રસપાન કરાવી રહ્યા છે. સુત મહાપુરાણી 88,000 ઋષિઓને નૈમિષારણ્યમાં કથા રસપાન કરાવી રહ્યા છે. સનકાદિક મુનિઓ નારદ મુનિને બદ્રિકાશ્રમ તીર્થમાં આ કથા સંભળાવે છે અને મૈત્રેય ઋષિ વિદુરજી ને વૃંદાવન ની અંદર આ કથા સંભળાવી રહ્યા છે. ગઈકાલની કથા સત્રમાં ભગવાન કૃષ્ણ અને રૂકમણીના વિવાહ પ્રસંગને માણી ગયા છે. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે રૂકમણીની સાથે ભગવાનના વિવાહ મહોત્સવ થયા, એ પ્રસંગ તો આપે મને રસપાન કરાવ્યો, પણ હવે મારે સાંભળવું છે ભગવાનના 8 પટરાણીની કથાઓ. તો હે મહારાજ, મને એ કથા કહો કે બીજા 7 પટરાણીઓની સાથે ભગવાનનો વિવાહ કેવી રીતે થયો. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે દ્વારિકાની અંદર ભગવાન રૂકમણીની સાથે સુખપૂર્વક રહેતા હતા. અચાનક આવીને પ્રજાજનોએ ભગવાનને પૂછ્યું કે ભગવાન, દ્વારિકાની અંદર જાણે એવું લાગે છે કે 1000 સૂર્ય ધરતી ઉપર ઉતર્યા હોય અને બજારમાં નીકળ્યા હોય એટલો પ્રકાશ પડે છે. આ અંજવાળું શેનું છે? એટલે ભગવાને કીધું કે એક સતરાજીત નામનો ભગવાનનો એક સંબંધી દ્વારિકામાં રહેતો હતો. બોલે એ સૂર્યનારાયણનો ઉપાસક છે અને ભગવાન સૂર્યનારાયણે એક સ્યમંતક નામનો મણિ એને ભેટ આપ્યો છે. એ મણિ પહેરીને જ્યારે બજારમાં નીકળે ત્યારે એનું અંજવાળું એટલું બધું પડે છે કે જાણે 1000 સૂર્ય પૃથ્વી પર લટાર મારવા નીકળ્યા હોય એવું લાગે. આ એ મણિ છે, એનું અંજવાળું છે. અને એ મણિની વિશેષતા છે કે દરરોજ 8 ભાર સોનું આ મણિ આપે છે. 8 ભાર સોનું એટલે એ વખતે દ્વાપર યુગ ચાલતો હતો, અત્યારે કળિયુગ ચાલે છે. જેમ જેમ સમય આગળ વધતો જાય તેમ વજન અને માપમાં ફેરફારો થતા જાય. જેમ કે આપણે પહેલા 10 ગ્રામે 8 ગ્રામે તોલું થતું, અત્યારે 12 ગ્રામે તોલું થઈ જાય. 10 ગ્રામે તોલું થઈ જાય, પહેલા 12 ગ્રામે 15 ગ્રામે એવી રીતે થતું હોય. માપ ઓછું થતું જાય, વધતું જાય. યુગ પ્રમાણે સમય જેમ જેમ પરિવર્તન થતો જાય તેમ તેમ એમાં માપમાં વજનમાં ફેરફારો થતા જાય. એમ એ વખતે તો દ્વાપર યુગ હતો, અત્યારે કળિયુગ છે. એટલે અત્યારના માપ પ્રમાણે જોવા જઈએ તો એ વખતનું 8 ભાર સોનું અને અત્યારનું 1600 કિલા સોનું બે સરખું થાય. આ મણિ દરરોજ 1600 કિલા સોનું આપતો. એટલે પ્રજાજનોએ ભગવાનને એમ કહ્યું કે એ મણિ આટલું બધું સોનું આપે તો પછી એક વખત સતરાજીત એટલો બધો સંપત્તિ વાળો થઈ જશે કે એને અભિમાન આવશે. અને અભિમાન આવે ત્યારે માણસ કોની સામે યુદ્ધ કરે ને એ નક્કી નહીં, અને એ તમારી સામે યુદ્ધ કરશે. માટે ભગવાન આ મણિ આપણે લઈ લેવો છે. પ્રજાજનોએ ભગવાનને કીધું. ભગવાને ના પાડી કે મણિ નહીં આપે, પણ છતાંય ભગવાનને આગ્રહ કર્યો. બધા મણિ માંગવા માટે સતરાજીત પાસે ગયા, પણ સતરાજીતે ના પાડી કે હું મણિ નહીં આપું. એટલે ભગવાન પાછા આવ્યા. એક દિવસ એવી ઘટના બની કે સતરાજીતનો એક ભાઈ હતો, એનું નામ હતું પ્રસેન.
પ્રસેન મણિ કંઠમાં પહેરી અને વનમાં ફરવા નીકળે છે. સાંજ પડી ગઈ, પ્રસેન પાછો ન આવ્યો. એટલે સત્રાજીતને એમ થયું કે પ્રસેન ક્યાં ગયો, લાવ શોધખોળ કરાવ. જંગલમાં પોતાના ભાઈનું મરેલું શરીર મળ્યું અને કંઠમાં મણિ ન મળ્યો. એટલે શંકા પડી કે મારા ભાઈ પ્રસેનને કૃષ્ણએ મારી નાખ્યો અને મણિ ચોરી લીધો. મણિ ચોરવાનો આક્ષેપ કૃષ્ણ ઉપર થયો. એટલે સમાજમાં એવી જાહેરાત થઈ ગઈ કે કૃષ્ણ હત્યારો છે. મારા ભાઈને એને મારી નાખ્યો અને મણિ ચોરી લીધો અને કૃષ્ણ ઉપર ખોટો આળ ચડાવવામાં આવ્યો. ભગવાને નક્કી કર્યું કે મારા ઉપર આક્ષેપ થયો છે, મારે એનું સત્ય જાહેર કરવું જ પડે. હું ચોર નથી, મેં મણિ લીધો નથી, મારે એવી કોઈ જરૂરિયાત પણ નથી. એક આંખના પલકારમાં જેણે આખી સોનાની નગરી નવી નિર્માણ કરી દીધી હોય એને વળી રોજ 8 બાર સોનું આપતા મણિની શું જરૂર હોય? પણ છતાંય સમાજે કૃષ્ણને ધિક્કાર કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે કૃષ્ણ ચોર છે. આનો અર્થ એ થાય કે આ એ જ સમાજ હતો કે જે સમાજે એકવાર ઊંચા આસને બેસાડીને પુષ્પની માળાઓ પહેરાવી હતી અને સમાજ આ એ જ કૃષ્ણનો જય જયકાર કરતો હતો. આજે એ જ સમાજ કૃષ્ણને ધિક્કાર કરવા લાગ્યો. એટલે કહી શકાય કે આ સમાજનો કોઈ ભરોસો નહીં. ક્યારેક તમને ઊંચા આસન ઉપર બેસાડીને જય જયકાર પણ કરશે અને ક્યારેક આ એ જ સમાજ તમને ધિક્કાર કરીને ખોટા આક્ષેપ કરીને તમારા ઉપર આળ પણ ચડાવશે. આ સમાજે ભગવાનને પણ છોડ્યા નથી, તો મને તમને આ સમાજ ન જ છોડે. ભગવાને નક્કી કર્યું કે હું સત્ય છું, હું સાચો છું, મારે આક્ષેપ દૂર કરવો જ જોઈએ. મારા ઉપર આળ ચડ્યું છે એટલે સત્ય જ્યાં સુધી સાબિત ન થાય ત્યાં સુધી માથા ઉપર લાગેલું કલંક દૂર થતું નથી. એટલે ભગવાને સાબિત કરવા માટે જે જગ્યાએ પ્રસેનનું મરેલું શરીર મળ્યું હતું ત્યાં ગયા. ત્યાં જોયું તો મણિ નો હતો, પણ ત્યાં એક સિંહના પગલા દેખાતા હતા. સમજી ગયા કે અહીંયા સિંહની અને પ્રસેનની જપાજપી થઈ હશે. પ્રસેનને સિંહે મારી નાખ્યો હશે. સિંહના પગલા જોતા પાછળ ગયા તો ત્યાં સિંહનું મરેલું શરીર મળ્યું. ત્યાં જોયું તો રીછના પગલા હતા, મણિ તો હતો નહીં. એટલે રીછના પગલા જોઈને પાછળ ગયા તો એ પગલા એક ગુફામાં જાય છે. ગુફાની અંદર ભગવાન ગયા તો એક કન્યા એ મણિથી રમતી હતી. એટલે ભગવાને હાથ લંબાવ્યો તો અંદરથી એક ભયંકર રીછ આવી. આ રીછ એટલે જાંબુવાનજી હતા અને ભગવાન સામે એનું યુદ્ધ થયું. 1-2 દિવસ નહીં પણ 27 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. અને 27 દિવસે જ્યારે જાંબુવાનજીને એવો વિચાર આવ્યો કે મારી સામે 27 દિવસ સુધી યુદ્ધમાં ટકી શકે એવું કોઈ હોય તો માત્ર ભગવાન છે, બીજું કોઈ ન હોય. અને ભગવાન સામે યુદ્ધ ન કરાય. એટલે શસ્ત્ર છોડી દીધા જાંબુવાનજી અને ભગવાનના ચરણમાં ઢળી પડ્યા. પ્રભુ આપ? બોલે હા. આ કન્યા કોણ છે? બોલે મારી દીકરી છે, નામ છે એનું જાંબુવતી. એની પાસે આ મણિ છે, એ મણિ ચોરવાનો મારા ઉપર આક્ષેપ થયો છે, એ લેવા આવ્યો છું, મને આપી દો. એટલે જાંબુવાનજીએ કીધું કે ભગવાન એ મણિ તો તમને આપી જ દઈશ, પણ મારી આ દીકરી તમે ભેગી લઈ જાઓ અને એનું પાણી ગ્રહણ કરી અને તમારી પટરાણી બનાવો, એ મારી ઈચ્છા છે. એટલે ભગવાનને મણિ આપી દીધો અને પોતાની દીકરી જાંબુવતીનો હાથ ભગવાનના હાથમાં સોંપ્યો. આ થયા ભગવાનના બીજા પટરાણી જાંબુવતી. જાંબુવતીને લઈને ભગવાન મહેલે આવ્યા. સત્રાજીતને બોલાવ્યો કે લે આ તારો મણિ. આ રીતે બધી ઘટના બની હતી, મેં કઈ મણિ ચોર્યો નથી. અને આ દીકરી જે હું પાણી ગ્રહણ કરીને લાવ્યો છું જાંબુવતી એની સાક્ષી છે. બધી સત્ય હકીકત જ્યારે જાહેર થઈ ત્યારે સત્રાજીતને પસ્તાવો થયો. મેં ખોટું આળ ચડાયું અને દ્વારિકાધીશ કૃષ્ણને કલંક લગાડ્યું. મારે આવું ન કરવું જોઈએ. એટલે મણિ ભગવાનને પાછો આપ્યો અને ભગવાનને કીધું કે આ મણિ તો તમે લઈ જ લ્યો, પણ સાથે મારે એક દીકરી છે, એનું નામ છે સત્યભામા, તમે એનું પાણી ગ્રહણ કરો. અને સત્રાજીતની દીકરીનો હાથ ભગવાને પોતાના હાથમાં લીધો અને ભગવાને એનું પાણી ગ્રહણ કર્યું. આ થયા ભગવાનના ત્રીજા પટરાણી સત્યભામા. પાંડવોની સાથે જ્યારે ભગવાન વનમાં જતા હતા અને ભગવાને એક જળની અંદર ઉભા રહીને તપ કરતી એક કન્યાને જોઈ. એક પગે ઉભા રહીને તપ કરે છે. એટલે ભગવાને કહ્યું અર્જુનને કે જાઓ અર્જુન, પેલી કન્યા કોનું તપ કરે છે પૂછો એને. કોણ છે? શું કામ તપ કરે છે?
એટલે અર્જુનજી આવીને પેલી કન્યાનો પરિચય પૂછ્યો કે તમે કોણ છો? બોલે મારું નામ કાલિંદી છે અને હું સૂર્યનારાયણની દીકરી છું. અને મેં સાંભળ્યું છે કે ભગવાન બ્રહ્માંડના એક પરમાત્મા પૃથ્વી પર અવતાર લઈને આવ્યા છે, તો એને પતિ તરીકે મેળવવા માટે તપ કરું છું. એટલે અર્જુનજી આવીને ભગવાનને કીધું કે ભગવાન એ તો તમને મેળવવા તપ કરે છે. એટલે ભગવાને કહ્યું કે તો એનું તપ અહીંયા પૂર્ણ થઈ ગયું, કહી દો એનું. અને ભગવાને એનો હાથ પોતાના હાથમાં લીધો અને એનું પાણી ગ્રહણ કર્યું. આ થયા ભગવાનના ચોથા પટરાણી કાલિંદી. આ કાલિંદીનું બીજું નામ છે યમુના, જે ભગવાન સૂર્યનારાયણના દીકરી છે. સૂર્યનારાયણના 6 સંતાનો છે, એમાં 3 સંતાનો શ્યામ રંગના છે અને 3 સંતાનો રૂપાળા છે. જે શ્યામ રંગના 3 સંતાનો છે તેમાંના એક કાલિંદી એટલે યમુના, બીજા શનિદેવ અને ત્રીજા યમદેવ. આ ત્રણેય શ્યામ રંગના છે. અને 3 સંતાનો રૂપાળા છે. એમાં એક દીકરી એટલે તાપી, જે આપણા સૂર્યપુર સુરતની નગરમાંથી વહી રહી છે. એ તાપી સૂર્યનારાયણની દીકરી છે. એક અશ્વિન અને કુમાર, આવા 2 દીકરાઓ. જે 2 દીકરાઓ રૂપાળા છે અને સૂર્યનારાયણ ઉપર આ બધાય સંતાનોની અપાર કૃપા છે. અને એટલું જ નહીં, સૂર્યનારાયણની પણ કૃપા છે. એટલે સુરતમાં કહે છે ને કે કોઈ દુખી થતું નથી. અશ્વિની કુમાર સ્મશાન ગુરુ છે, તે પણ સૂર્યનારાયણના દીકરા છે. તાપી પણ સૂર્યનારાયણની દીકરી સુરતમાંથી વહે છે. સૂર્યનારાયણના પત્ની છે રાંદલ. એટલે રાંદલમાંના મંદિર ઉપરથી, એના ધામ ઉપરથી સુરતમાં રાંદેર ગામનું નામ પડ્યું છે. એટલે જ સુરત ઉપર અપાર કૃપા છે કે બધાની ત્યાં કૃપા રહે. અને એટલે જ જેના ઉપર આટલા વ્યક્તિની કૃપા થાય અને એનો બાપ થઈને જે સૂર્યનારાયણ આખા જગતને જે જીવન આપે, એ સૂર્યનારાયણ સ્વયં પોતે જ પ્રકાશિત હોય, ત્યાં કોઈ દુખી કેમ થાય? એટલે આપણા સુરતનું પહેલું નામ હતું સૂર્યપુર. સૂર્યપુર નગર હતું કે જેમાં સૂર્યનારાયણનો આખો પરિવાર વસે છે, એટલે કોઈ દુખી નથી. તો આ થયા ભગવાનના ચોથા પટરાણી કાલિંદી. ઉજ્જૈન પ્રદેશના રાજા વિંદ અને અનુર્વિંદે પોતાની બહેનનો સ્વયંવર રાખેલો. નામ હતું તેનું મિત્રવૃંદા. અને ભગવાન એ સ્વયંવરમાં બેઠા હતા. મિત્રવૃંદા એ ભગવાનને કંઠમાં જયમાળા પહેરાવી અને એ થયા ભગવાનના 5મા પટરાણી મિત્રવૃંદા. નગ્નજીત નામના એક રાજા હતા. આ નગ્નજીત રાજાની દીકરીનું નામ હતું સત્યા. જે નગ્નજીત રાજાની દીકરી હતી એટલે એને નાગ્નજીતા પણ કહેવામાં આવતી. એની પાસે 7 શક્તિશાળી બળદ હતા. એને એવી પ્રતિજ્ઞા કરી હતી કે મારા 7 બળદોને જે કાબુમાં કરી શકે એને મારી દીકરી પરણાવું. અને ભગવાને ત્યાં જઈ અને એના 7 બળદોને નાથી અને નગ્નજીત રાજાની દીકરી સત્યા, જેનું બીજું નામ છે નાગ્નજીતા, એની સાથે પાણી ગ્રહણ કર્યું. એ થયા ભગવાનના 6ઠા પટરાણી સત્યા. ભગવાનના એક ફૈબા હતા, એનું નામ હતું શ્રુતકીર્તિ. એને એક દીકરી હતી, એનું નામ હતું ભદ્રા. બાળપણથી ભગવાનમાં મન લાગી ગયેલું એટલે ભગવાનના ફૈબાએ પોતાની દીકરી ભદ્રાના લગ્ન સામે ચાલીને કૃષ્ણ સાથે કરાવ્યા. આ થયા ભગવાનના 7મા પટરાણી ભદ્રા. અને એક મદ્રદેશના રાજા, એની દીકરી હતી લક્ષ્મણા. એના સ્વયંવરમાંથી ભગવાને જેમ રૂકમણીનું હરણ કર્યું હતું તેમ એના સ્વયંવરમાંથી લક્ષ્મણાનું હરણ કર્યું. અને એ થયા ભગવાનના 8મા પટરાણી લક્ષ્મણા. આ 8 પટરાણીઓની કથા હતી. હવે 16,100 કન્યાઓ સાથે ભગવાનનો વિવાહ કેવી રીતે થયો? તો એક ભૌમાસુર નામનો દૈત્ય હતો. બધી દેવ કન્યાઓ, રાજકન્યાઓનું હરણ કરીને લઈ જતો, કેદખાનામાં પૂરી દેતો. આ બધી દીકરીઓએ જેલમાં પોતાના શરીરમાંથી લોહી કાઢી અને ભગવાનને એક પત્ર લખ્યો દ્વારિકાધીશને કે ભગવાન, અમે ભૌમાસુરની કેદમાં છીએ, તમે અમને બચાવો. ભગવાને ભૌમાસુર સામે યુદ્ધ કર્યું અને ભૌમાસુરની કેદમાં જે આ રાજકન્યાઓ હતી એ બધા જ દીકરીઓને બચાવી બહાર કાઢી. ભગવાને એને ઘરે જવા કહ્યું, પણ તેમણે શરણાગતિ સ્વીકારી. ભગવાન, અમે આ ભૌમાસુરની કેદમાં આટલો સમય રહ્યા, હવે અમારું પાણી ગ્રહણ કોણ કરશે? અમને કોણ સ્વીકારશે? અમને સમાજ કલંકિત કહીને બોલાવશે. ત્યારે ભગવાનને યાદ આવ્યું
કે મેં રણ મેદાનની અંદર કંસની છાતી ઉપર ચડીને પ્રતિજ્ઞા કરી છે કે જેનો જગતમાં કોઈ ધણી નહીં થાય એનો હું એકલો ધણી થઈશ. એટલે તમે 16,100 કન્યાઓ હું તમારો ધણી થઈ ગયો અને બધાયનો ભગવાન પતિ બન્યો છે. આમ કુલ મળી 16,108 રાણીઓ ભગવાનને થઈ. એમાં 8 પટરાણી અને 16,100 રાણીઓ, અને દરેકને ત્યાં 10-10 દીકરાઓનો જન્મ થયો. 16,108 અને દરેકને ઘેર 10-10 દીકરાઓનો જન્મ થયો. કુલ મળીને ભગવાનના સંતાનો થયા 1,61,100. આટલો યાદવ કુળ હર્યો ભર્યો થયો. મને લાગે છે કે ભગવાનને કોઈ સાકમટે જમવાનું નોતરું નહીં આપતા હોય, કારણ કે એવડો મોટો પરિવાર હોય તો થોડી તકલીફ પડે ને એક સાથે. મેં કેમ તમને 2 દિવસ પહેલા કીધું હતું કે તમે બધા મારા ઘરે આવજો, પણ વારા ફરતી આવજો, કારણ કે તમે બધા આવો એક સાથે તો કઈ વાંધો નહીં, પણ ઘર અમારા એવડા મોટા ન હોય. તમારા પટેલોના ફળિયા જેવડા મોટા ડેલા ને મોટા બંગલા ને એવા તો ના હોય, કારણ કે અમારે ખેતીવાડી ન હોય, એટલે ઢોર ઢાકર રાખવાની જગ્યાઓ કઈ જરૂરી ન હોય. એટલે ભગવાનનો એવો યાદવ કુળ હર્યો ભર્યો રહ્યો. ભગવાન શ્રી કૃષ્ણના પ્રથમ પટરાણી રૂકમણી, જેનું ભગવાને પાણીગ્રહણ બ્રહ્મ વિધિ દ્વારા કરેલું, એને ત્યાં પ્રથમ સંતાનનો જન્મ થયો. એનું નામ પડ્યું પ્રદ્યુમ્ન. આ પ્રદ્યુમ્નનો જન્મ થયો એટલે એને રાક્ષસો ઉપાડીને લઈ જાય છે અને સમુદ્રની અંદર ફેંકી દે છે. સમુદ્રમાં રહેતી એક માછલી આ પ્રદ્યુમ્નને બાળકને ગળી જાય છે, અને શંભરાસુર રાક્ષસના શિકારીઓ જાળ બિછાવીને આ માછલીને પકડે છે અને રસોઈ ઘરમાં એ માછલીને રસોઈ કરવા માટે આપી. અને એક માયાવતી નામની દાસી રસોઈ ઘરમાં કામ કરતી, એને આ માછલીને કાપી તો અંદરથી બાળક નીકળી. એટલે માયાવતીને એના ઉપર પ્રેમ જાગ્યો, અને એવા પ્રેમ અને એવી દ્રષ્ટિથી માયાવતી એને જોવા માંડી કે જાણે પોતાનો પતિ હોય, એવો પ્રેમ કરવા લાગી. એટલે પ્રદ્યુમ્નએ કહ્યું કે દેવી, તમે મને આ રીતે જોવો છો, આ પ્રેમ કરો છો, બરાબર નથી. પણ ત્યારે નારદજીએ ત્યાં પ્રગટ થઈને એમ કીધું કે તમે માયાવતી ગયા અવતારે રતિ હતા અને આ પ્રદ્યુમ્ન ગત અવતારે કામદેવ હતા. શિવજીના ક્રોધમાં બળીને ભસ્મ થયા એટલે કામદેવનો નાશ થયો અને બીજા અવતારે તમારા બંનેનું પાછું મિલન થયું. એટલે કામદેવ અને રતિ બીજા અવતારે પ્રદ્યુમ્ન અને માયાવતી થયેલા. આ પ્રદ્યુમ્નએ 2 લગ્ન કર્યા છે. બીજી પત્નીનું નામ છે રૂકમાવતી. એને ત્યાં એક દીકરો થયો, એનું નામ છે અનિરુદ્ધ. અહીંયાથી સંક્ષિપ્તમાં ઓખાહરણની કથા કહીશ. અહીંયાથી ઓખાહરણની કથાનો, આપણે ત્યાં ચૈત્ર માસ આવે એટલે 3 દિવસ બહેનો માતાઓ ઓખાહરણનું પઠન કરે, વાંચે, સાંભળે, ગાય. પણ બહુ સંક્ષિપ્તમાં કહીશ સમયની મર્યાદાને કારણે. અનિરુદ્ધ પ્રદ્યુમ્નના પુત્ર છે, એટલે ભગવાન કૃષ્ણના પૌત્ર છે. હવે અહીંયાથી જઈએ આપણે બાણાસુરની નગરીમાં. બાણાસુર શિવ ભક્ત છે, બાણાસુર અસુર છે. પરમાત્મા મહાદેવનો પરમ ભક્ત, એટલે મહાદેવ પાસે વચન માંગ્યું કે મને કોઈ મારી ન શકે, એટલે તમે મારા રક્ષક, મારા ચોકીદાર થાવ. મહાદેવે કહ્યું જાઓ તથાસ્તુ, પણ શરત કરી કે તમારે તમારા જમાઈથી સાવધાન રહેવાનું, બાકી તમને કોઈની ચિંતા નહીં હોય. એટલે બાણાસુરે નક્કી કર્યું કે મારી દીકરી પરણાવું તો જમાઈ હોય ને, દીકરી જ નથી પરણાવવી. જે પોતાની દીકરી છે બાણાસુરની, એનું નામ છે ઉષા. બાણાસુરને એક પ્રધાનનું નામ હતું કુષ્માંડ. આ કુષ્માંડને એક દીકરી, એનું નામ હતું ચિત્રલેખા. એટલે બાણાસુરે એવું નક્કી કર્યું કે દીકરીને તો નો જ પરણાવું, એટલે જમાઈ હોય જ નહીં. જમાઈ ન હોય તો મને મૃત્યુની ચિંતા નહીં, પણ દીકરીનું મન જો કદાચ કોઈનામાં લાગી જાય અને મને જાણ ન હોય ને એવી રીતે કોઈની સાથે પરણી જાય તો, એટલે એના કરતા આ દીકરી કોઈ પુરુષનું મોઢું જ ન જોવે, એટલે બંધ ઓરડામાં પૂરી રાખે. બંધ ઓરડામાં પૂરીને રાખે છે. અને એક દિવસ આ ચિત્રલેખા ઉષાના ઓરડામાં જાય છે. એક જ વ્યક્તિને અંદર જવાની આજ્ઞા છે, ચિત્રલેખા, પ્રધાનની દીકરી છે. અને આ ચિત્રલેખા અને ઉષા બે સખી છે. એટલે ચિત્રલેખાએ ઉષાને પૂછ્યું, એવું જ સ્વરૂપ અને 4 હાથ હતા. એટલે એને દ્વારિકાધીશને પત્ર લખ્યો કે હું જ દ્વારિકાધીશ છું, એટલે દ્વારિકાનું રાજ્ય મને સોંપી દો. મારે 4 હાથ છે, એટલે ભગવાન હું કહેવા, અને જો તમે દ્વારિકાનું રાજ્ય મને ન સોંપો તો મારી સામે યુદ્ધ કરો. એટલે ભગવાને યુદ્ધ સ્વીકાર્યું
અને પૌંડ્રક નામના દૈત્યનો વધ કર્યો છે. વિવિધ વાનર નામનો એક રાક્ષસ આવ્યો, એને પણ ભગવાને માર્યો. ત્યાર પછી પાંડવોના યજ્ઞમાં ભગવાન જાય છે. પાંડવોએ પ્રાયશ્ચિત યજ્ઞ કર્યા છે. આ યજ્ઞ એવા હતા કે તમામ રાજાઓની સંમતિ જોઈએ. જો કોઈ એક વ્યક્તિ વિરોધ કરે તો પહેલા એની સાથે કાં તો સમાધાન કરવાનું અને કાં તો યુદ્ધ કરવાનું, અને એની સંમતિ લઈને રાજીપો લઈને જ યજ્ઞ કરવાનો. આવું શું કામ નક્કી કર્યું? તો કે છે કોઈ પણ ધર્મ કાર્ય કરવું હોય તો જ્યાં સુધી આપણો પરિવાર, સગા સ્નેહીઓ, મિત્રો, આજુબાજુ વાળા, પાડોશીઓ બધાને આમંત્રિત કરવાના હોય, એમાં કોઈ વ્યક્તિ જો નારાજ હોય તો કાં તો પહેલા એની સાથે સમાધાન કરવું જોઈએ, અને કાં નો સમાધાનમાં માને તો એને ભેદ, એને નો જ આમંત્રણ આપવું જોઈએ. એને કાં એનું દિલ જીતી લેવું જોઈએ, કાં એને આમંત્રિત ન કરવા જોઈએ. શું કામ ન કરવા જોઈએ? તો કે જે ધર્મ કાર્યની અંદર નારાજ થઈને આવે અને આવ્યા પછી એને ન જ ગમતું હોય તો એ કાર્યની ટીકા કરશે, એ કામને એ વખોડશે. અને આપણા ધર્મ કાર્યમાં કોઈ ટીકા પાત્ર બનાવે, કોઈ કામને વખોડે અને કારણ વિનાની કોઈની કાન બંબેરણી કરી, ઉશ્કેરી અને આપણું કામ બગાડવાના પ્રયત્ન કરે તો નાહક આપણો આનંદ વિખાઈ જાય. આ ન કરવું જોઈએ. એટલા માટે ભગવાનની ઈચ્છા એવી હતી કે આપણે યજ્ઞ કરવો હોય તો કાં તો બધાની સંમતિ લઈ લેવાની, કાં બધાનો રાજીપો લઈ લેવાનો, અને જો રાજીપો ન હોય તો એને પ્રેમથી જીતી લેવાના, સમાધાન કરવાનું, અને ન થઈ શકે તો કંઈ નહીં, યુદ્ધ કરી લેવાનું અને એને પરાજિત કરી દેવાનું, એને નોખો પાડી દેવાનો. જા તો નથી આવું તારે. આ ધર્મ કાર્યની અંદર યાદ રાખજો, આપણે કોઈના ધર્મ કાર્યમાં જઈએ અને આપણી નારાજગી હોય ને તો એ નારાજગીનો ઘૂંટડો આપણે પી જવાનો, પણ સામેવાળાનું કોઈ ધર્મ કાર્ય, સત્સંગ કાર્ય, કોઈ પણ પ્રસંગ એ વખોડવાનો નહીં, એને ટીકાપાત્ર બનાવવાનો નહીં. આપણાથી થાય એટલો સહયોગ કરવાનો, સાથ આપવાનો, અને ન થઈ શકે તો માત્ર પ્રણામ કરી થોડી વાર ત્યાં હાજરી આપી અને નીકળી જવાનું, પણ કોઈના ધર્મ કાર્યમાં વિઘ્ન કરવાનું નહીં. ભગવાને નક્કી કર્યું હતું, યુધિષ્ઠિરને કીધું કે બધા રાજાઓની સંમતિ લેવી પડશે. એટલે તમામ રાજાઓને જાહેરાત કરી કે બધા રાજાઓ રાજી તો છો ને, બધું બરાબર છે ને, હું યજ્ઞ કરું છું એમાં. એટલે તમામ રાજાઓએ હાથ ઊંચા કરીને રાજીપો વ્યક્ત કર્યો કે હા હા મહારાજ, અમે રાજી છીએ. એટલે બીજો નિર્ણય યુધિષ્ઠિર મહારાજે કહ્યું કે હવે આ યજ્ઞ કરવો જ છે તો આમાં પહેલી પૂજા કોની કરશું? અને એ નિર્ણય મારા બંને ભાઈ નકુલ અને સહદેવ કહેશે કે આપણે પહેલી પૂજા કોની કરવી છે. એટલે નકુલ અને સહદેવે ઊભા થઈને કીધું કે આમાં નિર્ણય કરવાની જ વાત ક્યાં રહી? સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા બેઠા હોય તો બીજા કોની પૂજા કરવાની? એટલે પહેલી પૂજા કૃષ્ણની જ કરો ને. એટલે વળી રાજા યુધિષ્ઠિરે પાછું પૂછ્યું કે હવે આ વાતમાં તો તમે સંમત છો ને પાછા? એટલે વળી બધાએ સંમતિ જાહેર કરી, પણ એક વ્યક્તિએ વિરોધ કર્યો, શિશુપાલ. સ્વાભાવિક છે ને, શિશુપાલ તો વિરોધ કરે જ ને, કારણ કે રૂકમણીના લગ્ન શિશુપાલ સાથે થવાના હતા અને કૃષ્ણ એનું હરણ કરીને લઈ ગયા તો શિશુપાલનો વિરોધ હોય, સ્વાભાવિક વાત છે. પણ ક્યારે કઈ વાતનો અને કોનો વિરોધ કરવો અને કેવા સમયે કરવો, આ જો બુદ્ધિમત્તામાં ન હોય ને તો પસ્તાવવું આપણે જ પડશે. દરેક જગ્યાએ દરેક વાતનો અને દરેક વ્યક્તિનો અને દરેક સમયે વિરોધ ન કરવો જોઈએ. સમય જોવો જોઈએ, વ્યક્તિ જોવો જોઈએ, ઉચિત કાર્ય જોવું જોઈએ, ત્યારે જ વિરોધ કરાય. ખબર જ હોય કે આપણે ગમે તેટલી વાત ભરશું છતાંય આપણું ચાલવાનું નથી. ખબર જ હોય કે આપણો વિરોધ કામ આવવાનો નથી, તો શા માટે આપણે વિરોધ કરી અને આપણું અપમાન સહન કરવું? ત્યાં મૌન બેસી જવામાં મજા હોય છે, ત્યાં બીજાની મજા બગાડાય નહીં અને આપણે આપણું અપમાન થાય એવું વર્તન કરાય નહીં. શિશુપાલે એ કર્યું, ઊભા થઈને કીધું કે બધી વાત બરાબર મહારાજ, પણ કૃષ્ણની પહેલી પૂજા કરવાની વાત મને સંમત નથી. અને હે મહારાજ યુધિષ્ઠિર, તમે આ નિર્ણય નકુલ અને સહદેવ ઉપર છોડ્યો છે, પણ એ તો બાળક છે, એને શું ખબર પડે કે પહેલી પૂજા એટલે શું? અને ત્યાં તો અર્જુનજી ઊભા થઈ ગયા અને માથામાંથી બાણ ખેંચ્યું કે હમણાં શિશુપાલનું માથું કાપી નાખું. અમારા ઈષ્ટદેવ અને અમારો સદગુરુ શ્રી કૃષ્ણ છે અને એને કોઈ આવા અપમાનજનક શબ્દો બોલી જાય તો મારાથી સહન ન થાય. પણ કૃષ્ણએ ના પાડી, અર્જુન બેસી જાઓ, આને મારશો નહીં. પણ ભગવાન તમારું અપમાન થાય છે, કેમ સહન થાય?
અર્જુનજીને ભગવાને કીધું કે નથી મારવાનો, હું ના પાડું છું, તમારો સદગુરુ છું ને, ગુરુ હુકમ કરે છે નથી મારવાનો. એક કારણ એ છે કે આનું મૃત્યુ તમારે હાથે નથી, મારે હાથે છે. બીજું કારણ એ છે કે મેં આની માને વચન આપ્યું છે કે આના 100 અપરાધ થાય ને ત્યાં સુધી મારે માફ કરવો પડશે, પછી મારે એને મારવાનો છે. આ શિશુપાલનો જન્મ થયો ને ત્યારે એના 4 હાથ હતા. એટલે માં રડવા માંડી કે આવો 4 હાથ વાળો દીકરો કઈ હોય. ત્યારે આકાશવાણી થઈ કે તારા દીકરાને બધાયના ખોળામાં રમવા માટે આપજે. જેના ખોળામાં રમતા રમતા 2 હાથ થઈ જાય સમજજે એના હાથે તારા દીકરાનું મૃત્યુ છે. અને એમાં રમતા રમતા કૃષ્ણના ખોળામાં ગયો શિશુપાલ અને એના 2 હાથ થઈ ગયા. એટલે માએ ખોળો પાથરીને કૃષ્ણને વિનંતી કરી કે કૃષ્ણ તમે મારા દીકરાને મારશો નહીં એવું મને વચન આપો. એટલે ભગવાને કીધું કે મારીશ નહીં, પણ 100 અપરાધ થાય ને ત્યાં સુધી એને માફ કરી દઈશ, પછી એને મારી નાખીશ. એટલે શિશુપાલના 100 અપરાધ થવા દે અર્જુન, પછી મારે એને મારવાનો. અને વારંવાર શિશુપાલ ભરસભાની અંદર ભગવાનનું અપમાન કરવા લાગ્યો કે કૃષ્ણ તો ચોર છે, એને શું ખબર પડે કે પૂજા શું કહેવાય, યજ્ઞ શું કહેવાય. એ નાનો હતો તો માખણની ચોરી કરતો, મોટો થયો તો કન્યાની ચોરી કરવા લાગ્યો. આમ 99 વખત ભગવાનને ગાળ આપી શિશુપાલે. અને પછી ભગવાન ઉભા થયા, સુદર્શન ચક્ર ધારણ કર્યું અને જ્યારે છેલ્લે શિશુપાલ એમ બોલ્યો કે આ તો ગોવાળિયો છે, એને શું ખબર પડે કે યજ્ઞ કોને કહેવાય. અને ત્યારે ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું અને શિશુપાલનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. ભરસભાની અંદર શિશુપાલનો વધ થયો અને એમાંથી એક દિવ્ય જ્યોત તેજ નીકળ્યું અને ભગવાનમાં સમાઈ ગયું છે. ભગવાને યુધિષ્ઠિર મહારાજના યજ્ઞની અંદર સૌ કોઈને કારભાર સોંપ્યા છે. પોતે ભગવાને એક કામ સંભાળ્યું છે કે બધાને જવાબદારી તો સોંપી, પણ ભગવાને પોતે પણ એક કામ સંભાળ્યું. અને તે કામ એટલે ભગવાને કીધું કે યજ્ઞ કરી બ્રાહ્મણો ભોજન કરશે, અને જે બ્રાહ્મણો ભોજન કરીને ઉભા થાય તો એની એઠી પત્રાવળી ઉપાડવાનું કામ ભગવાને પોતે સંભાળ્યું છે. શું કામ? તો કે જે જગ્યાએ બ્રાહ્મણો ભોજન કરતા હોય ને તે ભૂમિ એટલે તીર્થ ભૂમિ બની જાય, અને બ્રાહ્મણોની એઠી પ્રસાદી જો મને મળે તો હું એ પાવન થઈ જાઉં. કારણ કે ભગવાને એમ કહ્યું હશે કે મારે ક્યાં વારે વારે અવતાર લઈને આવવું છે, હું તો એક યુગે એક અવતાર લઈને આવું છું, અને આવું ત્યારે બ્રાહ્મણોની સેવા કરવાનો જો મને અવસર મળી જાય, એની એઠી પત્રાવળી ઉપાડી પ્રસાદ મને મળી જાય તો હું એ ધન્ય થઈ જાઉં. આટલું બ્રાહ્મણને પરમાત્માએ માન આપ્યું છે, સન્માનિત કર્યો છે બ્રાહ્મણને. ભગવાન બ્રહ્મા સ્વયં એમ બોલ્યા છે કે પૃથ્વી ઉપરના બ્રાહ્મણો એ બ્રહ્માનું સ્વરૂપ છે. બ્રાહ્મણના મુખમાંથી નીકળતો વેદ એ સ્વયં બ્રહ્મા છે. બ્રાહ્મણોસ્ય મુખમાસિત બાહુરાજન્યઃ કૃતઃ ઊરુ તદસ્ય જદવેશ્યઃ પદવ્યાભૂષૂદ્રો અજાયત. મારું બ્રહ્મા એમ કહે છે મારું મુખ એટલે બ્રાહ્મણ. એ બ્રાહ્મણનો મહિમા જાણવા વર્ણવવા માટે કૃષ્ણએ આ કામ કર્યું છે કે બ્રાહ્મણનો મહિમા ઘટે નહીં. યજ્ઞ સંપન્ન થઈ ગયો, છેલ્લી આહુતિ પડી. એ વખતનો નિયમ હતો કે જ્યારે અંતિમ આહુતિ યજ્ઞ કુંડમાં પડી જાય તો યજ્ઞ સંપન્ન થયો એમ સાબિતી મળે. કેવી રીતે મળે? તો કે જે નગરના મંદિરો હોય ને એના મંદિરોમાં ઘંટનાદ એની મેળાઈ થવા માંડે, નોબત એની મેળાઈ વાગવા માંડે, ઝાલરના રણકારા એની મેળાઈ થાય અને દેવદુંદુભી વાગે ત્યારે સમજવાનું કે યજ્ઞ સંપન્ન થઈ ગયો. અને એ દેવદુંદુભી 9 વાગ્યા, ઘંટનાદ 9 થયા એટલે યુધિષ્ઠિરને ચિંતા થઈ કે મારો યજ્ઞ અધૂરો છે, કંઈક ખામી રહી ગઈ, કંઈક ઉણપ. શું થયું? મારાથી ક્યાંય ભૂલ થઈ ગઈ કે શું? એટલે ભગવાનને પૂછ્યું કે ભગવાન કેમ આમ થયું? એટલે ભગવાને કહ્યું કે જાઓ તપાસ કરો, નગરમાં કોઈ ભૂખ્યું બેઠું છે. સૈનિકોને મોકલ્યા તો નગરના પાદરમાં એક મહાત્મા બેઠા હતા. મહાત્માને કહ્યું કે મહાત્મા તમે ભોજન કર્યા? બોલે ના, હું ભોજન નહીં કરું. કેમ ન કરો? બોલે મારે એવો નિયમ છે, એવી ટેક છે કે મને કોઈ 100 અશ્વમેધ યજ્ઞનું ફળ આપે તો જ ભોજન કરીશ, નહીતર જમીશ નહીં. સૈનિકોએ આવીને મહારાજાને વાત કરી. યુધિષ્ઠિર મહારાજ પોતે ગયા છે સમજાવવા માટે, ભોજન કરાવવા માટે, પણ ન માન્યા મહાત્મા. યુધિષ્ઠિરે કહ્યું કે મહારાજ આ એક યજ્ઞ હજી પૂરો નથી થયો, એમાં 100 અશ્વમેધ યજ્ઞનું ફળ તમને કેમ આપું?
નિરાશ થઈ ગયા કે મારો યજ્ઞ અધૂરો રહેશે, જ્યાં સુધી આ મહાત્મા જમશે નહીં ત્યાં સુધી. પણ જ્યારે પતિ નિરાશ થઈ જાય, એનો ચહેરો પડી જાય અને પતિ જે દિવસે મૂંઝવણમાં હોય ત્યારે કહે છે ને કે ખરા અર્થમાં એની હિંમત બનીને પડખે ઊભું રહેનારું પાત્ર એની પત્ની જ હોય. આવી દ્રૌપદી આગળ, મહારાજ શું કામ મૂંઝાઈ જાવ છો? હું છું ને, મેં કહ્યું હતું ને કે આ હું છું ને એ શબ્દ બહુ બહુ ને બહુ તાકાત વાળો છે. ગમે તેટલી મૂંઝવણમાં હોય અને માત્ર કોઈક આવીને એમ કહી જાય ને કે હું છું ને, બસ આ એક શબ્દ જો સાંભળવા મળી જાય ને તો દુનિયાની બધી તાકાત આપણી અંદર બેઠી હોય સાહેબ, બધી જ તાકાત. દ્રૌપદી બોલ્યા કે હું છું ને મહારાજ. પણ દેવી તમે કેવી રીતે આપશો યજ્ઞનું ફળ? ચિંતા ન કરો, ભોજનના થાળ તૈયાર કરાવો. થાળ તૈયાર કરાવ્યા અને ભોજનના થાળ લઈને દ્રૌપદી ડગલા ભરતી 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 મહાત્મા પાસે પહોંચી પાદરમાં. લ્યો મહારાજ ભોજન કરી લ્યો. મહાત્માએ કીધું કે દેવી ભોજન નહીં થાય મારાથી, મારે ટેક છે, 100 અશ્વમેધ યજ્ઞનું ફળ આપો. બોલે હું આપીશ તમને. પણ દેવી તમે યજ્ઞ કર્યા છે એની મને ખાતરી શું? તમે યજ્ઞ કર્યા ને એનું ફળ મને મળ્યું એની ખબર મને કેમ પડે? એટલે દ્રૌપદીએ કીધું કે મહાત્મા તમે વેદ ભણેલા છો, તમે શાસ્ત્રોને જાણો છો, તમે પુરાણોને જાણો છો, તમે પંડિત છો, એટલે તમે તો એટલું જાણતા જ હશો કે આપણા મહાપુરુષોએ શાસ્ત્રમાં એવું લખ્યું છે કે કોઈ સંતના ચરણના દર્શન કરવા જતા હોઈએ ત્યારે એક એક ડગલે એક એક અશ્વમેધ યજ્ઞના ફળ મળે છે. હું તમારા દર્શને આવી છું ત્યારે જેટલા અશ્વમેધ યજ્ઞના ફળ મને મળ્યા એમાંથી 100 અશ્વમેધ યજ્ઞનું ફળ તમે લઈ લ્યો, બાકીનું મને પાછું આપો. સંકલ્પ કરીને જળ મૂક્યો અને મહારાજા મહાત્માને ભોજન કરાયું. ત્યાં તો મંદિરોમાં ઘંટનાદ થવા લાગ્યા, નોબતો વાગવા લાગી, શરણાઈના સૂર થવા લાગ્યા. આમ યુધિષ્ઠિર મહારાજનો યજ્ઞ સંપન્ન કરાવ્યો. પાછા ભગવાન યુધિષ્ઠિરના યજ્ઞ સંપન્ન કરાવી અને દ્વારિકા ગયા. તો દ્વારિકાની અંદર વળી પાછા 2 અસુરો ચડાઈ કરવા આવ્યા. જે શિશુપાલનો વધ થયો એનો એક મિત્ર હતો દંતવક્ર, જેના વાંકા દાંત હતા, જન્મથી એના મુખમાં દાંત હતા, એટલે એના વાંકા દાંતના કારણે તેનું નામ દંતવક્ર પાડવામાં આવેલું. અને તેમણે પણ ભગવાન સામે યુદ્ધ કર્યું, ભગવાને એનો વધ કર્યો. આ દંતવક્ર અને શિશુપાલ એટલે જય અને વિજય નામના ભગવાનના 2 દ્વારપાલો. એ પહેલા અવતારે હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ થયા, બીજા અવતારે રાવણ કુંભકર્ણ થયા, ત્રીજા અવતારે દંતવક્ર અને શિશુપાલ થયા. આમ ભગવાને અસુરોનો વધ કર્યો છે. હવે જે કથા ભાગવતજીની અંદર આવે છે તે કથા ભગવાનના પરમ મિત્રની કથા છે. નામ છે તેનું સુદામા. પવિત્ર બ્રાહ્મણ છે. સંતોષનું અને વિદ્યાનું સૌથી મોટામાં મોટું ધન એની પાસે છે. એવા પરમ મિત્ર સુદામાની પત્નીનું નામ છે સુશીલા. સુશીલા નામ એવા જ ગુણ. સુશીલા એટલે કોણ? તો કે જેનું ચરિત્ર ઉજળું હોય ને એને સુશીલ કહેવાય. ચરિત્રમાં ક્યાંય ડાઘ ન લાગ્યો હોય, એનું ચરિત્ર ઉજળું હોય. આ પવિત્ર બ્રાહ્મણની અર્ધાંગના એની પત્ની સુશીલા. કોઈ એમ કહે કે સુદામા ગરીબ હતા, પણ મને આ સુદામાને માટે ગરીબ શબ્દ વાપરવો ગમતો નથી. કારણ કે સુદામા ગરીબ હતા જ નહીં. શા માટે ગરીબ નહોતા? તો કે જાતના બ્રાહ્મણ હતા. અને મને કહેવા દો કે આજે ગમે ત્યાંય પણ એવો શબ્દ વાપરવામાં કે એક ગરીબ બ્રાહ્મણ હતો. બ્રાહ્મણને પેલા તો બ્રાહ્મણ હોય તો ગરીબ જ ન કહેવાય સાહેબ, કારણ કે એનું મોટામાં મોટું ધન એ છે કે એને બ્રાહ્મણ પરિવારમાં જન્મ મળ્યો છે. આનાથી મોટું ધન બીજું શું હોય સાહેબ? કે અનેક જન્મના પુણ્ય ભેગા થાય અને જન્મ જન્માંતરના પુણ્ય જ્યારે ફળ આપવા દોડે ને ત્યારે મનુષ્ય અવતાર મળે, અને એ મનુષ્ય અવતારમાં બ્રાહ્મણ થવાય સાહેબ. એ બહુ સહેલું નથી સાહેબ બ્રાહ્મણ થવું. અનંત જન્મના પુણ્ય હોય ને તો જ બ્રાહ્મણ અવતાર પ્રાપ્ત થાય છે. તો એ બ્રાહ્મણને ગરીબ કેમ કહેવાય? જેને અનેક પુણ્ય ભેગા કર્યા હશે તો બ્રાહ્મણ થયા છે, તો એ પુણ્યશાળીને ગરીબ કેમ કહેવાય? ગરીબ કેવો હોય તો મને કહેવાય તો કે પાપીઓને ગરીબ કહેવાય. એ બધા પાપીઓએ પાપ ભેગા કર્યા છે, એને તરછોડાય, એની સામુઈ ન જોવાય. પણ પુણ્યશાળી જીવાત્માઓ હોય ને એનો તો સંગ કરાય બાપ. બ્રાહ્મણ. અને બીજું સુદામાની પાસે ધન હતું. એ ધનનું નામ છે સંતોષ. આ જગતમાં સંતોષ જેવું કોઈ મોટું ધન નથી, યાદ રાખજો. તમને થોડુંક મળી જાય ને તોય સંતોષ મળી જાય તો તમે દુનિયાના તમામ વ્યક્તિઓમાં ધનવાન વ્યક્તિ છો.
અને બધું મળ્યું છતાંય જો હજી અસંતોષ છે તો તમે દુનિયાના ગરીબમાં ગરીબ વ્યક્તિ છો, સમજી લેજો. સંતોષ સર્વ સુખેભ્ય અસંતોષ દુઃખેષુ ચ. અસંતોષ જેવું કોઈ બીજું અધૂરાપણાનું દુઃખ નથી મળ્યું, નથી મળ્યું. આપણે બધાય શું કરીએ છીએ તો કે જે કંઈ પણ મળ્યું છે ને એનો આનંદ માણવા આપણને આવડ્યું નથી અને નથી મળ્યું ને એમાં દુઃખી થઈને જીવીએ છીએ. ઝૂંપડીમાં રહેનારા માણસને આટલું મળ્યું ને તોય આનંદથી જીવી જાય છે. એને નથી મળ્યું એનું દુઃખ નથી, નહીતર જીવી ન શકે. એ આપણા બંગલા ભાળીને ઝૂંપડા પાડી નથી દેતા, એને એની ઝૂંપડીમાં સંતોષ છે. એની પત્ની સુદામાની એમ કહે છે કે નાથ, મેં સાંભળ્યું છે કે તમારા પરમ મિત્ર દ્વારિકાનાથ આજે સોનાની નગરીના રાજા છે. સાચી વાત છે? સુદામાએ કહ્યું કે હા દેવી, વાત તો સાચી છે કે પરમ મિત્ર મારા દ્વારિકાના રાજા છે ને આજે સોનાની નગરીનો રાજા છે. ઓહો, તો નાથ તમે ક્યારે એને મળવા તો ગયા નહીં? સુદામાની સમજણ જુઓ. સુદામાએ એમ કીધું કે દેવી, તમારા મનમાં કદાચ એવું હોય કે હું મારા મિત્રને મળવા જાઉં અને એ મારી સામે જોવે અને મારી આ જે વિકટ પરિસ્થિતિ છે કે ક્યારેક ક્યારેક આપણા બાળકોને ભૂખ્યાય સોડાવી દેવા પડે છે અને હું એની પાસે જાઉં અને એને કંઈક માંગુ, તો દેવી તું મારી પત્ની છો, તારે ભૂલવું ન જોઈએ. તું તો જાણે છો મારા સ્વભાવને કે હું માંગુ એમાં મારે મરવા જેટલું થાય, હું માંગુ નહીં દેવી. સુશીલાએ કહ્યું કે નાથ, હું તમારી અર્ધાંગના છું, આ વાત તમારે મને સમજાવવી ન પડે. હું તમારી પત્ની છું અને મારું નામ સુશીલા છે. એને ક્યારેય લાંછન લાગે એવી વાત નહીં કરું, પણ મારી ઈચ્છા એવી છે કે મિત્રએ મિત્રની સંભાળ લેવા ક્યારેક તો જવું જોઈએ. કદાચ રાજનો કારભાર વધી ગયો હોય તો એ ન આવી શકે, તમારે તો જવું જોઈએ ને. હા દેવી, એ વાત તો તારી સાચી છે. ચાલ ચાલ, હું જાઉં દ્વારિકાના રાજાને મળવા, મારા મિત્રને મળવા. પણ દેવી, હું ત્યાં જાઉં ને તો મારો મિત્ર દોડીને મને મળશે અને કહેશે કે લાવ લાવ, મારા માટે શું ભેટ લાવ્યો? તો હું શું આપું? સુશીલાએ કહ્યું કે આમ તો આપણી પાસે કંઈ છે નહીં, પણ થોડાક પૌવા પડ્યા છે, ભરી આપું? હા હા દેવી, લાવો ને, મારા કાનાને પૌવા બહુ ભાવશે. 4-5 વડું કપડું વાળ્યું અને એમાં પૌવા મૂક્યા, પોટલી વાળી સુદામાને આપ્યા. લ્યો, આપ જાઓ. એક હાથમાં લાકડી છે, એક હાથમાં પૌવાની પોટલી છે, ખભા ઉપર ઉપવસ્ત્ર નાખ્યું છે, કપાળમાં ત્રિપુંડ છે, ખભે જનોઈ શોભે છે, ફટેલ તૂટેલ ધોતી પહેરી છે, પગમાં પહેરવા માટે પગરખા નથી. દેખો, આ પરિસ્થિતિને હું ગરીબ નહીં કહું. આ પરિસ્થિતિ હોવા છતાંય સુદામાના હૃદયમાં આનંદનો છલકાટ છે. ગરીબ તો એને કહેવાય કે જેને બધું આપ્યું છતાંય એના જીવનમાં આનંદનો છાંટો ન હોય, એને ગરીબ કહેવાય. આટલું હોવા છતાંય, આટલી પરિસ્થિતિ વિકટ હોવા છતાંય રાત્રે એમ કહે ને દીકરાઓ કે ભૂખ લાગી છે તો સુદામા પાણી પાઈને સુવડાવી દેતા. આ પરિસ્થિતિમાં એને ક્યારેય પોતાનો ચહેરો ઉદાસ થવા નથી દીધો. આ દુનિયાનો ધનવાન માણસ કૃષ્ણને મળવા નીકળ્યો આજે, અને મનમાં ને મનમાં વિચારો કરે છે કે જઈશ, મારો કનૈયો મને દોડશે સામે લેવા માટે અને અમે બે મિત્રો ભેટી પડશું. નાનપણમાં મળ્યા હતા, પછી તો ભેગા થયા નહીં. આવે આવી કલ્પનાઓ કરતા જાય છે. ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા. गाते जाते मन में हरे कृष्ण रामा, गाते जाते मन में हरे कृष्ण रामा, गाते जाते मन में हरे कृष्ण रामा, गाते जाते मन में हरे कृष्ण रामा. चले श्याम सुंदर से मिलने सुदामा, ओ चले श्याम सुंदर से मिलने सुदामा. श्री कृष्ण गोविंद हरे मुरारी, श्री कृष्ण गोविंद हरे मुरारे, श्री कृष्ण गोविंद हरे मुरारी, श्री कृष्ण गोविंद हरे
रे मुरारी। श्री कृष्ण गोविंद हरे मुरारी। श्री कृष्ण गोविंद हरे मुरारी। श्री कृष्ण गोविंद हरे मुरारी। हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा। જંગલના માર્ગ ઉપર પ્રયાણ કર્યા દ્વારિકા તરફ ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે સુદામા જતા હતા. પગમાં પગરખા નથી, કાંટા વાગ્યા છે, કાંકરા વાગ્યા છે. ધોમ ધકતો તાપ વરસતો તો ગગન મંડળમાં બરાબર સૂર્યનારાયણ મસ્તક ઉપર આવ્યા છે. અને એવા સમયે ભગવાનને ખબર પડી કે મારો મિત્ર મને મળવા આવે છે. એટલે ભગવાને માયાનો પડદો સુદામાને ઓઢાડ્યો. સુદામાને નિંદર આવી ગઈ અને ભગવાને પોતાની માયા દ્વારા સુદામાને દ્વારિકાના પાદર સુધી પહોંચાડી દીધા. શું કામ? મારા મિત્રને ચાલવું ન પડે. અને જેવી સુદામાએ આંખ ઉઘાડી અને સામે જોયું તો ધોળી ધજા મહેલ ઉપર ફરકતી હતી. વાહ વાહ, આ તો હું જંગલમાં ક્યાંક સૂતો હતો ને અચાનક આવી ગયો અહીંયા. આ કઈ નગરી હશે? કોઈ બનિહારીઓને પૂછ્યું કે આ નગરી કઈ છે, આ નગરીનો રાજા કોણ? જવાબ આપ્યો કે આ નગરીનું નામ છે દ્વારિકા અને નગરીનો રાજા છે દ્વારિકાધીશ કૃષ્ણ. ઓ, મારો મિત્રનું રાજ્ય આવી ગયું, દ્વારિકાનું રાજ્ય આવી ગયું. એકદમ ઉતાવળા પગલે આવ્યા. બે દ્વારપાલો દરવાજે ઉભા હતા અને દ્વારપાલોએ અટકાવ્યા સુદામા. કોણ છો? ક્યાંથી આવ્યા છો? શું કામ આવ્યા છો? સુદામાએ પરિચય આપ્યો કે મારું નામ સુદામા છે, હું કૃષ્ણનો પરમ મિત્ર છું અને એને મળવા માટે આવ્યો છું. તમે જરા જઈને કૃષ્ણને કહી દો ને કે તમારા પરમ મિત્ર પધાર્યા છે. અરે દ્વારપાલો कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, कदर पे सुदामा गरीब आ गया है, किधर में सुदामा गरीब आ गया है। हो अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, किधर पे सुदामा गरीब आ गया है, किधर पे सुदामा गरीब आ गया है। ओ भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से, तुम्हारे महल के करीब आ गया है, तुम्हारे महल के करीब आ गया है। क्या बात? सर पे पगड़ी न तन पे जामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया से नाम है सुदामा। ओ न सर पर है पगड़ी न तन पर है जामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा। एक बार मोहन से जाकर के ये कह दो, एक बार मोहन से जाकर के ये कह दो, मिलने सका बद नसीब आ गया है, मिलने सका बद नसीब आ गया है। अरे द्वारपालो कन्हैया से कह दो,
मैया से कह दो तुम्हारे महल में करीब आ गया है, तुम्हारे महल में करीब आ गया। દ્વારપાલોને કહે છે ભગવાન સુદામા કે મારા મિત્રને કહી દો ને કે એનો એક મિત્ર આવ્યો છે સુદામા, બ્રાહ્મણ છું, હા બ્રાહ્મણ છું જાતનો. દ્વારપાલોએ કહ્યું કે જાઓ જાઓ, તમારા જેવા તો આખો દિવસ ચાલ્યા આવે છે, કઈ કૃષ્ણ તમારા માટે નવરા છે? સુદામાને ઘડી પર એમ થયું કે મેં તો સાંભળ્યું છે કે કૃષ્ણ બહુ કરુણાની મૂર્તિ છે, અને જે સોનાની નગરીનો રાજા થઈ ગયો ને તો એનું દિલ કઠોર નથી થયું, એને અભિમાન ન આવ્યું હોય, પણ એના દ્વારપાલો આવા હોય, આટલા કઠોર હોય? ના 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 ના, કદાપી ન હોય. મને લાગે છે કે મારી પરીક્ષા થાય છે, મારી કસોટી થાય છે. કૃષ્ણ કદાચ એવું ઈચ્છતો હશે કે મારા દરવાજે આવે અને જો હારી જાય અને પાછો વયો જાય તો નહીં મળું, અને જો ભૂખે મારું, ભોંયે સુવાડું અને તંગની પાડી દઉં ખાલ, ઈ છતાંય જો ડગે નહીં તો કરી દઉં ન્યાલ. એ મિત્રની મારી નીતિ છે, પણ મરી જઈશ ને તોય પાછો તો નહીં જ જાવ, માથા પછાડીને પ્રાણ ત્યાગી દઈશ. આસન જમાવીને બેસી ગયા. દ્વારપાલોને એમ થઈ ગયું કે આ ક્યાંક મરી જશે, એટલે જઈને વાત કરી કૃષ્ણને. એ વખતે કૃષ્ણ શું કરતા હતા તો કે બહાર જવાનો સમય હતો, એક પગમાં મોજડી પહેરી છે, બીજા પગમાં જ્યાં મોજડી પહેરવા જાય ત્યાં દ્વારપાલે કીધું કે નાથ, એ ઠાકોર, તમારા મિત્ર આવ્યા છે સુદામા. તો બીજા પગમાં ભગવાને મોજડી પહેરી નહીં અને સીધી જ ગડગડતી દોટ મૂકી, એ સુદામા આવ્યો. सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन, लगाया गले से सुदामा को मोहन. सुनते ही दौड़े चले आए मोहन, सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन ने लगाया गले से, सुदामा को मोहन ने. ओ हुआ रुक्मणी को बहुत ही अचंबा, हुआ रुक्मणी को बहुत ही अचंबा, ये मेहमान कैसा अजीबा गया है, मेहमान कैसा अजीबा ગયા હે. રૂકમણી વિચાર કરવા લાગ્યા, એવા મહેમાન આવ્યા કે દરવાજેથી નાથ અવાજ કરતા કરતા આવ્યા, એ રૂકમણી, સત્યભામા, દોડો. કેમ? આજે આપણે આંગણે કોઈ મહેમાન આવ્યા. કેવા મહેમાન? પવિત્ર બ્રાહ્મણ પધાર્યા છે, નામ સુદામા છે. અને અટારીઓ ઉપરથી રૂકમણી, સત્યભામા, મિત્રવૃંદા, કાલિંદી આમ જોવા લાગ્યા કોણ મહેમાન આવ્યા. અને ત્યાં તો ભગવાને ખભા ઉપરથી ઉપવસ્ત્ર ફેંકી દીધું છે, બીજા પગમાં મોજડી પહેરવાય રોકાયા નથી. અને શું કામ ઉપવસ્ત્ર? કોઈ કહે કે પડી ગયું, પડી નથી ગયું, ભગવાને જાણી જોઈને ફેંકી દીધું. શું કામ? મારો મિત્ર મને ગલે મળે ને તો મારો હૃદય આડો પડદો ન હોવો જોઈએ, એટલે ભગવાને ઉપવસ્ત્ર છોડી દીધું છે. ભેટી પડ્યા છે, હાથ પકડીને મહેલના પગથિયા ચડાવતા જાય છે. અરે અરે મિત્ર, ક્યાં હતો અત્યાર સુધી? કેમ કોઈ સમાચાર નહીં? મને તો એમ થયું કે તું મને ભૂલી ગયો હોઈશ. અને સુદામાના હરખનો પાર નથી. એના મનની અંદરથી મહેરામણ જાણે મંડ્યો ઉભરાવા કે વાહ વાહ મારા નાથ, વાહ મિત્ર, આટલી સોનાની નગરી, આવો રત્નજડિત મહેલ અને આવા મોતીડાની માળાઓ લટકતી જોઈને સુદામાને અચંબો થયો કે જોયું તોય મારા મિત્રમાં અભિમાન નહીં હો. કેવો દોડ્યો મને સામે લેવા માટે. અને સુદામા મહેલની અંદર ચડ્યા ને પગથિયા, ફરતું ફરતી નજર કરી, કેવો મહેલ છે સુદામા દ્વારિકાનાથ. ऊंचा महलो ऊंची अटारी, मणि मंदिर ની શોભા ન્યારી. ऊंचा महलो ऊंची अटारी, मणि मंदिर ની શોભા ન્યારી. जुवे सुदामा धारी धारी, દ્વારિકા દ્વારિકા દ્વારિકા
મહેલો ને સોનાની જાળી, સુખડ ઝરૂખા ને સુખડની બારી, અને મોતીડાની શહેરો સારી, જુએ સુદામો ધારી ધારી. વાહ વાહ ઠાકોર, તને અભિમાન નો આવ્યો? સુદામાને ગૌરવ થયું કે મારો મિત્ર છે ને એને અભિમાન થોડું આવે. જેને સારા માણસનો સંગ કર્યો હોય ને એને સંપત્તિ ગમે તેટલી આવે, સમજણ આવે, પણ અભિમાન તો એને આવવા જ નથી. શું કામ? સંગ એવા વ્યક્તિનો થયો ને મિત્ર કોના છે? મારો. બ્રાહ્મણનો દીકરો એ ગૌરવ લઈ શકે કે જે મારો મિત્ર હોય ને એમાં સમજણ વધવી જોઈએ. સંપત્તિ ગમે તેટલી વધે, અભિમાન ન હોવું જોઈએ, નહીતર એ અભિમાન એને પછાડે. સુદામાને સ્નાનાદિક કર્મ કરાવ્યા છે. પોતે ભગવાને પિતાંબર એને પહેરવા માટે આપ્યું. લે મિત્ર, આ પિતાંબર પહેરી લે. સિંહાસન ઉપર બેસાડ્યા અને આઠેય પટરાણીઓને આજ્ઞા કરી કે લાવો જળ લઈ આવો, સોનાના બાજોટ લાવો, સોનાના થાળ મગાવો. અને આજ પવિત્ર બ્રાહ્મણ આપણે આંગણે પધાર્યા અને મેલ પાવન થઈ ગયો. અને એના પગ પખાળી લઈએ. સુદામાના પગ પખાળવા શ્રી કૃષ્ણ પોતે બેઠા છે. રૂકમણીને કીધું કે દેવી થોડોક લાભ લ્યો ને, જલ રેડો, હું પગ ધોઈ લઉં. રૂકમણી જલ રેડે, સુદામાના પગ ભગવાન કૃષ્ણ પખાળે. હવે વિચાર કરો, રૂકમણી એટલે લક્ષ્મી અને કૃષ્ણ એટલે નારાયણ. જેના સ્વયં લક્ષ્મી નારાયણ પગ ધોતા હોય એને ગરીબ ન જ કહેવાય સાહેબ, ન જ કહેવાય. એને કેટલો સંપત્તિ વાળો હશે. એને શું મળી ગયું? તમે વિચાર તો કરો. બધું મળે, ભગવાન દર્શન આપે, વરદાન આપે, પણ ભગવાન સ્વયં પગ પખાળવા આવે એવા તો એકાદા દાખલા હોય સુદામાના સાહેબ, એકાદા દાખલા હોય. એટલું જ નહીં, પગ પખાળતા પખાળતા સુદામાના પગના તળિયે હાથ ગયો ભગવાનનો તો કાંટો વાગ્યો છે સુદામા. એટલે ભગવાને કીધું સુદામા તારા પગમાં કાંટો છે, એટલે લાવ ખેંચી દઉં. કાંટો ખેંચવા ભગવાને હાથ લંબાવ્યો. કાંટો એટલો ઊંડો હતો, ખેંચાણો નહીં. એટલે ભગવાને કીધું કે હાથેથી નહીં ખેંચાય, લાવ ને દાંત વળગાડું. એટલે સુદામાના પગની પાનીએ ભગવાને દાંત વળગાડ્યા. અને જાણે એવું દ્રશ્ય ખડું થયું કે એના પગની ચૂમીઓ લેતો હોય ને. દેવતાઓને ઈર્ષા થઈ ગઈ કે ભગવાન મળે, અમે ઊંધા માથે તપ કરીએ ને ત્યારે તને એમને મળી ગયો. એટલું જ નહીં, મળ્યો તો મળ્યો, તારા પગની પાનીઓને ચૂમીઓ લીધી. આનાથી મોટો ભાગ્યશાળી બીજો કોણ હોય જગતમાં? ओ बराबर पे अपने सुदामा बिठाए, चरणों आंसू से श्याम ने धुलाए, चरण आंसू से श्याम ने धुलाए, बराबर पे अपने सुदामा बिठाए, चरण आंसुओं से श्याम ने धुलाए, चरण आंसुओं से श्याम ने धुलाए। न घबराओ प्यारे जरा तुम सुदामा, न घबराओ प्यारे न जरा तुम सुदामा, खुशी का समा तेरे करीब आ गया, खुशी का समा तेरा करीब आ गया है। द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, तुम्हारे महल से करीब आ गया है, तुम्हारे महल के करीब आ गया। સુદામાને હવે ભગવાને નિંદર કરવા માટે કહ્યું કે આપ હવે થોડી વાર નિંદર કરો. પલંગ ઉપર સુડાવ્યા છે, વાતો કરે છે કે કુશળ તો છો ને, વ્યવસાય બધું બરાબર ચાલે છે ને, પરિવાર કેમ પોષાય છે. એટલે સુદામાએ કોઈ ફરિયાદ નથી કરી. નહીતર પરિસ્થિતિ આપ જાણો છો કેટલી વિકટ હતી. છતાંય સુદામા આવ્યા છે માત્ર મળવા માટે, એ જ હેતુ છે. નહીતર ધારે તો એ ફરિયાદ કરી શકે, ધારે તો એ માગી શકે, લઈ શકે. અને કૃષ્ણ એને એમ આપે પણ ખરો, પણ સુદામા જાણે છે કે હું માગવા નથી આવ્યો, મારે મળવાનું છે, એટલે માગીશ નહીં. કઈ ફરિયાદ કરી નથી. કૃષ્ણએ પૂછ્યું કે મારા માટે કઈ ભેટ લાવ્યો કે નહીં. સુદામાને સંકોચ થયો કે આપું કેમ, લાવ્યો તો છું, પણ ક્યાં આ સોનાની નગરીનો રાજા અને ક્યાં હું, અને ક્યાં 4-5 મુઠ્ઠી પૌવા. સંકોચ થાય છે. ભગવાને એને માયાનો પડદો ઓઢાડી દીધો છે. નિંદર આવી ગઈ સુદામાને, અને જ્યાં પૌવાની પોટલી જોઈ સુદામાની પાસેથી લઈ લીધી, ખોલીને ભગવાને જોયું, અને ભગવાનની આંખમાં અશ્રુની ધારાઓ વહેવા લાગી છે. શું કામ? તો કે જ્યારે પૌવા જોયા ને સુદામાએ, એટલે એને માં યશોદાની યાદ આવી ગઈ. કારણ કે માં જશોદા એને દર શરદ પૂર્ણિમાની રાત્રિએ પૌવા જમાડતી.
અને જ્યારે માને છોડી ગોકુળ છોડ્યું પછી કોઈએ પૌવા જમાડ્યા નહીં. એકવાર ગુરુ માતાએ આશ્રમમાં જમાડ્યા અને આજ ત્રીજી વાર સુદામા મને પૌવા જમાડવા લઈ આવ્યો. એ સુદામા, તે તો મને મારી માં યશોદાની યાદ અપાવી દીધી. પૌવાની મુઠ્ઠી ભરી મુખમાં મૂકે છે. એક મુઠ્ઠી, બે મુઠ્ઠી ને 3 મુઠ્ઠી પૌવા ભગવાને પોતાના મુખમાં મૂક્યા. રૂકમણીને ખબર પડી ગઈ કે જો આ બધાય પૌવા ખાઈ ગયો ને ઠાકોર, તો આ દ્વારિકાની તો શું વૈકુંઠની તમામ સંપત્તિ ઢસડાઈને સુદામાને ત્યાં ચાલી જાય. ઋણ ચૂકવવું જ પડે. અને એમાં કૃષ્ણએ 3 મુઠ્ઠી પૌવા હાથમાંથી લઈ મુખમાં મૂક્યા. હાથ પકડી લીધો રૂકમણીએ. બસ પ્રભુ, હવે આટલું ઘણું. અને કૃષ્ણએ એવી કરુણા કરી, એવી કરુણા કરી. કૃષ્ણએ કરુણા કરી, ભાગ્યની રેખા ફરી. 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 ધારે ત્યાં તો યક્ષય લક્ષ્મી ચિતરાય છે. ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે રે. ત્યાં તો યક્ષય લક્ષ્મી ચિતરાય છે. ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે રે. ઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે. મનનો રાવણ મલકાય છે. એના મનનો મેં રાવણ મલકાય છે. એના મનનો રાવણ છલકાય છે. એના મનનો મેં રાવણ છલકાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે. એવી કરુણા કરી કે જાણે અક્ષય લક્ષ્મી એને કહેવાય કે જેનો ક્યારેય ક્ષય ન થાય. નહીતર સુદામાના ભાગ્યમાં એવું લખ્યું હતું શ્રી ક્ષય. શ્રી એટલે લક્ષ્મી, લક્ષ્મીનો ક્ષય થાય આવું લખ્યું. પણ એના બદલે ભગવાને ઉલટો અર્થ કરી દીધો. શ્રી ક્ષય પાછળથી વાંચો તો યક્ષ શ્રી. યક્ષ એટલે કુબેર અને શ્રી એટલે લક્ષ્મી, ખજાનો. જેને કુબેરનો ખજાનો સંપત્તિ આપી દીધી ઈ યક્ષશ્રી. કુબેરના ખજાનાની સંપત્તિ જેની પાસે આવી. સુદામાની નિંદર જાગી અને પછી કૃષ્ણએ એમ કહ્યું, અબ દેખો કૃષ્ણની લીલા, કે હવે તમારા ઘરે નથી જાવું. સુદામાને એમ કીધું, હવે તમારા ઘરે નથી જાવું. આપણે ત્યાં કોઈ મહેમાન આવે તો આવકાર અપાય, બેસવા કહેવાય, રોકાવાનો આગ્રહ કરાય. પણ એને એમ તો ન જ કહેવાય કે તમારે ઘરે નથી જાવું, કે તમે ક્યારે જવાના છો આવું પૂછાય. કેટલું અવિવેક થાય. પણ કૃષ્ણએ પૂછી લીધું. શું કામ? કૃષ્ણને એવી ઈચ્છા હતી કે જલ્દી સુદામા જો એના ઘરે જાય ને તો એને મહેલ મળી જાય. હવે મારે એને ઝૂંપડીના દુઃખમાં જીવવા નથી દેવું. મેં એને આપ્યું ને એ સંપત્તિ ભોગવતો થાય એટલે જલ્દી એને ઘરે મોકલી દઉં. સુદામાએ કીધું, હા હા મિત્ર, હવે મારે જવું છે. જતા જતા કૃષ્ણએ વળી પાછું કીધું કે તમે આ પિતાંબર પહેર્યું છે ને એ મારું છે, એ મને આપતા જજો. એમ થાય કે આટલો બધો અવિવેક કૃષ્ણમાં હશે? નહીં નહીં, કૃષ્ણએ એવું વિચાર્યું હતું કે આ પિતાંબર એક પવિત્ર બ્રાહ્મણે પહેર્યું છે અને પવિત્ર બ્રાહ્મણના કમર ઉપર રહેલું વસ્ત્ર હું પાછું લઈ લઉં અને મારા રાજ્યમાં જ્યારે યજ્ઞ કરવાનો થાય અને હું યજમાન પદે બેસીને યજ્ઞ કરું ને ત્યારે આ પિતાંબર પહેરીને યજ્ઞ કરીશ. એટલું પવિત્ર થઈ ગયું છે, મારો યજ્ઞ એમનેમ સિદ્ધ થઈ જશે. એટલે ભગવાને પાછું લઈ લીધું છે પિતાંબર. કે એમ માગીશ તો નહીં આપે, એના કરતા આમ લઈ લઉં. ભલે થોડી વાર ખોટું લાગશે પણ ભગવાન આ અવિવેક એટલા માટે કરે. એને અવિવેક ન કહેવાય, આને કૃષ્ણનું રહસ્ય કહેવાય, આને કૃષ્ણની લીલા કહેવાય. સુદામા જ્યારે વિદાય થયા કૃષ્ણની પાસેથી, બંને મિત્રો બેઠ્યા છે. પોતાની ઝૂંપડી જે જગ્યાએ હતી ત્યાં સુદામા આવ્યા. જોયું તો રત્ન જડિત મહેલ થઈ ગયો છે. જાણે સોનાના કાંગરા છે, મણીઓ જડ્યા છે એવો મહેલ. કોઈકને પૂછ્યું કે અહીંયા મારી ઝૂંપડી હતી ને? ભલે અંદર જઈને જુઓ, મહેલ થઈ ગયો છે. અંદર ગયા તો પોતાની પત્ની સુશીલા, બાળકો આનંદ કરે છે. વાહ કૃષ્ણ વાહ,
તે મને આટલું બધું આપ્યું તો આપ્યું, મને ખબર ન પડે એવી રીતે આપી દીધું. મેં આજ સુધી સાંભળ્યું હતું કે કૃષ્ણ બહુ કૃપાળુ છે, એ જ્યારે આપે છે ત્યારે ખબર પડવા દેતો નથી. આજ અનુભવી લીધું. હે ઠાકુર, અને પોતાના બંને પગના ઢીચણ ધરતી ઉપર ટેકવ્યા છે, હાથ જોડીને વિનંતી કરે છે, કૃષ્ણ આટલી બધી કૃપા કરી, એક કૃપા કરી દેજે કે આ સાથે જે સંપત્તિ આપીને એ સંપત્તિ પચાવવાની તાકાત આપજે, નહીતર આનો અહંકાર થશે મને. જેને સંપત્તિ મળી જાય, જો એ સંપત્તિ પચાવવાની તાકાત ન હોય ને તો એ સંપત્તિમાં અહંકારના અંકુરો ફૂટે. સુશીલાએ જોયું, નાથ આવી ગયા. હા દેવી, જોયું ને, મેં કહ્યું હતું ને કે કૃષ્ણ બહુ કૃપાળુ છે, કૃપા કરીને આપણા ઉપર. હા દેવી, તમારી વાત સાચી છે, પણ સુદામાએ જે વાક્ય સુશીલાને કહ્યા છે, મારે તમારે એ વાક્યની નોંધ કરવાની છે. સુશીલાને સુદામાએ એમ કીધું છે કે દેવી, ભલે આપણા ઉપર ખૂબ કૃપા થઈ ભગવાનની અને ખૂબ સંપત્તિ આપણને આપી કૃષ્ણએ, પણ એક વાત મારી યાદ રાખજો. આમ તો તમે મારા અર્ધાંગના છો, મારે તમને કઈ સમજાવવાની જરૂર ન હોય, મને ભરોસો છે, વિશ્વાસ છે, પણ છતાંય એક વાત કહી દઉં દેવી, આપણા વીતેલા નબળા દિવસોને ભૂલી ન જાતા હો. અદ્ભુત વાક્ય સુદામા બોલી ગયું છે. વીતેલા નબળા દિવસોને ભૂલી ન જાતા, જે દિવસો આપણે પસાર કર્યા છે ને યાદ કરો. કે ચૂલા ઉપરથી કોઈ પાત્ર ઉતારવું હોય ને તો તમારા ઘરમાં સાણસી નહોતી, યાદ છે ને? અને દેવી, તમે સાડીનો છેડો લઈને પાત્ર ઉતારતા હતા. આજે તમને સંપત્તિ મળી હોય અને કોઈક ગરીબની ઝૂંપડીમાં આવી પરિસ્થિતિ હોય ને તો એની નજર કરજો કે કોઈ આપણી જેવી પરિસ્થિતિમાં જીવે છે, તો તમે આપેલી સંપત્તિનો એવી જગ્યાએ ઉપયોગ કરજો, નહીતર તમારી સંપત્તિ ક્ષય થઈ જશે. માટે સુદામા ચરિત્રની કથા બતાવી. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સુભદ્રા હરણની કથા બતાવે અને ત્યાં દશમ સ્કંદ ઉત્તરાર્ધ ભાગનું સમાપન કરે છે. એકાદશ સ્કંદનો પ્રારંભ કર્યો છે. એકાદશ સ્કંદને મુક્તિ લીલા કહે છે. ભગવાન દ્વારિકાનાથે નક્કી કરી લીધું કે હવે મારે આ ધરા છોડવાનો સમય આવી ગયો છે, મારા અવતાર કાર્ય પૂર્ણ થયા છે, માટે હું આ ધરા છોડીને ચાલ્યો જઉં છું. એટલે ભગવાને યજ્ઞ કર્યો. યજ્ઞની અંદર વિદ્વાન પવિત્ર બ્રાહ્મણોને આમંત્રિત કર્યા છે. બ્રાહ્મણો યજ્ઞ સંપન્ન કરાવ્યો અને યજ્ઞ સંપન્ન કરી બ્રાહ્મણો તીર્થ ક્ષેત્રની અંદર ગયા છે. યજ્ઞ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણએ યજ્ઞ કર્યો છે. હા, બસ હવે બાકીની બધી વાતોને આપણે પૂર્ણ કરીશું. શું કરવું છે? અચ્છા, આ ભગવાનને ધરી દેવું. હા, બસ હવે બેસી જાઓ. યજ્ઞ કરીને બ્રાહ્મણો વિદાય થયા. તીર્થ ક્ષેત્રની અંદર ભગવાનનું ભજન કરવા લાગ્યા છે. ભગવાનના સંતાનો એટલે યાદવો ફરતા ફરતા એ તીર્થમાં આવ્યા જ્યાં બ્રાહ્મણો યજ્ઞ કરી અને તપ કરવા આવી ગયા છે. એટલે બ્રાહ્મણોની પરીક્ષા કરી યાદવો ભગવાનના સંતાનો કે આ બ્રાહ્મણો કેટલાક તપોનિષ્ઠ છે એ જાણવું છે. એટલે જાંબુવતીનો દીકરો, એનું નામ છે સાંબ. ભગવાનના બીજા પટરાણી, પ્રથમ પટરાણી રૂકમણી, બીજા પટરાણી જાંબુવતી. આ જાંબુવતીનો એક દીકરો હતો સાંબ. આ સાંબને સાડી પહેરાવી અને પેટ મોટું કરાવ્યું અને ગર્ભવતી હોય એવું શરીર બનાવ્યું અને બ્રાહ્મણોની સામે લાવીને કીધું કે હે બ્રાહ્મણો, તમે જો ખરેખર તપસ્વી હોય તો બતાવો કે આ સ્ત્રીના ઉદરથી પુત્ર જન્મ લેશે કે પુત્રી. બ્રાહ્મણોએ તપોબળના પ્રભાવે જાણી લીધું અને યાદવોને શ્રાપ આપ્યો કે હે યાદવો, તીર્થ ક્ષેત્રમાં આવીને બ્રાહ્મણોની મશ્કરી કરો છો, જાઓ, અમે તમને શ્રાપ આપીએ છીએ કે આનાથી એક લોખંડનું મુશળ પેદા થશે અને તેના જ દ્વારા તમારા આખા કુળ કુટુંબનો વિનાશ થશે. યાદવો અનાજથી વિનાશ થઈ જશે, શ્રાપ મળ્યો છે. યાદવો ગભરાઈ ગયા. લોખંડનું મુશળ પેટ ઉપરથી જોયું. ઉગ્રસેન મહારાજને જઈને વાત કરી. ઉગ્રસેન એટલે કંસના પિતા. એને જઈને વાત કરી કે અમારાથી આવી ભૂલ થઈ ગઈ છે. એટલે ઉગ્રસેન મહારાજે ઉપાય બતાવ્યો કે આનો ભૂકો કરી નાખો અને સમુદ્રમાં ફેંકી દો. એનો ભૂકો કરવામાં આવ્યો, સમુદ્રમાં ફેંકવામાં આવ્યો. એક ટુકડો એમાંથી લોખંડનો રહી ગયો અને એ ટુકડો એક માછલી ગળી ગઈ.
એ માછલીને એક જરા નામના પારધીએ પકડી એને કાપી એમાંથી લોખંડનો ટુકડો નીકળ્યો અને એમાંથી પારધીએ બાણ બનાવ્યું. જે ભૂકો કરીને સમુદ્રમાં ફેંક્યો હતો તે તણાઈને કિનારે આવ્યો અને એમાંથી એક એરકા નામની વનસ્પતિ ઉગી. એ વનસ્પતિના પાન તલવાર જેવા હતા. એટલા ધારદાર પાન વાળી વનસ્પતિ એમાંથી ઉગી. દેખો, યાદવોએ એક એ ભૂલ કરી કે પોતે ભૂલ કરી હતી તો એને જઈને શ્રી કૃષ્ણને તરત જ કહેવું હતું કે અમારાથી આવી ભૂલ થઈ ગઈ. પણ એને શું કર્યું? ભૂલનો પશ્ચાતાપ કરવાનું કંઈ ન કર્યું, કે ભૂલ સુધારવા માટે કંઈ પ્રયત્ન ન કર્યા, ભૂલ ઢાંકવાના પ્રયત્ન કર્યા. મેરે ભાઈ બહેન, જીવનમાં કંઈ ભૂલ થઈ જાય ને તો એ ભૂલ કાં તો પ્રાયશ્ચિત કરી લેવું, કાં ભૂલ સુધારી લેવી. ફરીવાર એવી ભૂલ ન થાય એનું ધ્યાન રાખવું. એ ભૂલને ઢાંકવી નહીં. જો તમે ઢાંકશો તો એ ભૂલ બીજી વાર થશે. શર્ટના બટન હોય ને, ઉપરથી એક બટન ખોટું દેવાઈ જાય ને તો પછીના બધા જ બટનો ખોટા જ દેવાય. એ ખોટા ન દેવાય એના માટે ઉપરનું ખોટું દેવાયેલું બટન ખોલી અને સીધું દઈ દઈએ ને તો બધા જ બટન સીધા થઈ જાય. પણ આપણે નથી કરી શકતા. એ ભૂલ ઢાંકવાના પ્રયત્ન કરીએ છીએ એટલે જિંદગીમાં ભૂલ ઉપર ભૂલ, ભૂલ ઉપર ભૂલ કરે જાય છે. ભૂલને ઢંકાય નહીં, ભૂલને સુધારાય અને ફરીવાર ન થાય એનું ધ્યાન રખાય. આ યાદવોએ એ ભૂલ કરી. કૃષ્ણને ખબર પડી ગઈ, યાદવોને શ્રાપ મળ્યો છે. એટલે યાદવો ની સભા ભરી કૃષ્ણએ કીધું કે હવે આ દ્વારિકાનો પ્રલય થઈ જશે. કારણ કે જે રાજા કે રાજાના સંતાનો જ વિપરીત માર્ગ ઉપર પ્રયાણ કરે ને તો પછી પ્રજાનું હવે એમાં હિત નહીં હોય. હવે કોણ કોને માર્ગદર્શન આપશે? ભગવાન સમજી ગયા કે યાદવોને હું સંયમમાં નહીં રાખી શકું એટલે ધરા છોડી દેવી પડશે. એટલે ભગવાને ધરા છોડવાનો નિર્ણય કર્યો. યાદવોને કીધું કે તમામ પુરુષો મારી સાથે આવશે અને પ્રભાસ ક્ષેત્રમાં જઈશું અને તમામ યાદવોની સ્ત્રીઓ સિદ્ધપુર ક્ષેત્રમાં જશે અને ત્યાં હરિભજન કરી અને શરીર છૂટશે. ભલે તમામ યાદવો ભગવાનની સાથે પ્રભાસ તીર્થમાં ગયા. ત્યારથી એવું નક્કી થયું કે પુરુષોનું શ્રાદ્ધ કર્મ પ્રભાસ તીર્થમાં કરવાનું અને સ્ત્રીઓનું શ્રાદ્ધ કર્મ સિદ્ધપુર ક્ષેત્રમાં કરવાનું. એટલે માતૃ શ્રાદ્ધ સિદ્ધપુરમાં થાય અને પિતૃ શ્રાદ્ધ પ્રભાસ એટલે પ્રાચીમાં થાય. ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારિકા છોડી દીધી. યાદવો તીર્થમાં આવીને બીજી ભૂલ કરે છે. શરાબનું પાન કર્યું. એકબીજા ગાંડા તૂર થયા. સામ સામે શસ્ત્રો મારવા લાગ્યા. શસ્ત્રો ખૂટી ગયા. એટલે પેલી જે વનસ્પતિ ઉગી હતી જેના પાન તલવાર જેવા હતા એ વનસ્પતિના પાંદડાઓ ઉપાડ્યા. એકબીજા ઉપર મારી મારી શરાબનું પાન કરી ગાંડા તૂર થઈને વિનાશના પંથે ગયા. તીર્થ ક્ષેત્રમાં શરાબનું પાન કર્યું ને એ ફરી પાછી ભૂલ થઈ. તીર્થ ક્ષેત્રમાં પ્રાયશ્ચિત કરવાનું હોય, પાપ કરવાનું ન હોય. તમે ગંગામાં સ્નાન કરો તો આપણો ભાવ હોય, શ્રદ્ધા હોય કે ગંગા સ્નાન કરીએ તો પાપ ધોવાઈ જાય. પણ મેરે ભાઈ બહેન, મને કહેવા દો કે ગંગામાં સ્નાન કરતા કરતા જ પાપ કરો તો એ ક્યાં ધોવા જઈશો? અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. અહીંયા પાપ ધોવા આવીએ છીએ, પાપનું પોટલું ભરવા નથી આવતા. તીર્થમાં પાપ ધોવાય, પ્રાયશ્ચિત કરાય, પાપ ભેગું ન કરાય. તીર્થ ક્ષેત્રમાં કરેલું પાપ વજ્રલેપ છે. અજ્ઞાનેન કૃતમ પાપમ સજ્ઞાનેન વિનશ્યતિ. નથી જાણતા ને થઈ જાય એ પાપ ક્ષમ્ય છે. કદાચ જ્ઞાન થાય ને જાણકારી મળે ત્યારે એ પાપનું પ્રાયશ્ચિત થાય, પણ જાણતા હોવા છતાંય કરેલું પાપ ક્ષમ્ય નથી. એનું પ્રાયશ્ચિત ન હોય એ તો વજ્રલેપ થઈ જાય. એ પછી ખાતામાં લખાઈ જાય, એના ઉપર લીટી ન લાગે, એ પાપ ઘૂસાય નહીં. યાદવોએ શરાબનું પાન કરી તીર્થ ક્ષેત્રનો મહિમા તોડ્યો. અંતે વિનાશના પંથે ગયા. બચ્યા માત્ર દાવ ભૈયા અને શ્રી કૃષ્ણ. ભગવાને દાવની સામે જોયું તો દાવ પણ સ્વધામ ગમન થઈ ચૂક્યા છે. એક પીપળાના ઝાડની નીચે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના જમણા પગના ઢીચણ ઉપર ડાબા પગની પાની લગાવી અને આસન જમાવ્યું. એક જાડીમાંથી જરા નામના પેલા પારધીએ બાણ માર્યું, ભગવાનના પગની પાનીમાં વાગ્યું. પારધીને ખબર પડી કે હો, મને તો હતું કે કોઈ પશુ પ્રાણી હશે,
અને બાણ વાગ્યું ભગવાનને ક્ષમા માંગવા લાગ્યો. ભગવાને કહ્યું ચિંતા ન કરો, જે કંઈ પણ થયું એ મારી ઈચ્છાથી થયું છે. ગયા અવતારે તમે વાલી હતા અને હું રામ હતો. આ અવતારે તમે પારધી થયા, હું કૃષ્ણ થયો. મેં રામાવતારમાં તમને છુપાઈને બાણ માર્યું હતું, આ અવતારે તમે મને છુપાઈને બાણ માર્યું. આપણો બેયનો હિસાબ પૂરો થઈ ગયો. હું ક્યારેય કોઈનો ઋણ રાખતો નથી. હે પારધી જાઓ, તમને દિવ્ય ભક્તિનું વરદાન આપું છું. પારધીને વિદાય કરી અને ભગવાન આંખ બંધ કરી પરબ્રહ્મ ઓમકારનો જપ કરવા લાગ્યા અને આ ધરા છોડી અને ભગવાન સ્વધામ ગમન થઈ ચૂક્યા. આ ધરા ઉપર જ્યારથી ભગવાન હતા ત્યારે ધર્મ ભગવાનના શરણે રહેતો, ત્યારે કળિયુગ આવી શકતો નહોતો. પણ જ્યારે ભગવાન ધરા છોડીને ગયા ત્યારે કળિયુગે તરત જ આગમન કર્યું. જતા જતા ઉદ્ધવને જ્ઞાન ભગવાને આપ્યું. ભાગવતમાં તેને ઉદ્ધવ ગીતા કીધી છે કે ઉદ્ધવ મારી ભક્તિનો પ્રચાર કરજો, પ્રસાર કરજો અને કળિયુગના ભક્તો સુધી મારા ભાગવતની લીલા પહોંચાડજો. મારું સંપૂર્ણ તેજ હું મારી ભાગવત લીલામાં પધરાવું છું. જ્યારે જ્યારે ધર્મ ઉપર ખતરો થાય ત્યારે ત્યારે ભાગવતનો આશ્રય કરજો. ધર્મ ઉપર આવેલો ખતરો ટળી જશે. અને ભગવાને પોતાનું દિવ્ય તેજ આ ભાગવત મહાપુરાણ ગ્રંથની અંદર પધરાવ્યું છે. એટલે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણનું રૂપ એટલે શ્રી ભાગવત પુરાણ છે. આ તેજ ભગવાનનું આમાં સમાઈ ગયું છે. એટલે આપણને આની સામે બેસવું ગમે છે. નહીતર વારંવાર કથાઓ સાંભળી છતાંય કંટાળો નથી આવતો. વારંવાર કથાઓ સાંભળ્યા છતાંય જૂની નથી થતી. સાંભળ્યા છતાંય અણગમો નથી થતો. એનું કારણ છે કે કૃષ્ણ આની અંદર છે. આ ભગવાન પોતે જ છે. કોઈ ગ્રંથ નથી, કોઈ શબ્દ નથી, કોઈ અક્ષર નથી, કોઈ કાગળ નથી, કોઈ પુસ્તક નથી. આ સ્વયં ભગવાન કૃષ્ણનું વાંગ્મય સ્વરૂપ એટલે ભાગવત મહાપુરાણ. હે રાજન, જ્યાં સુધી હું આ સ્થાન પર છું ત્યાં સુધી તક્ષક નાગ અહીંયા આવી શકશે નહીં. કારણ કે સુખદેવજી પોતે અવધૂત છે, અવધૂત યોગી છે, યોગીઓના પીઠાધીશ્વર છે. એટલું જ નહીં, સ્વયં ભગવાન મહાદેવનું રૂપ છે સુખદેવજી. અને જ્યાં કાળનો કાળ બેઠો હોય ત્યાં પછી સર્પ કાળ બનીને કેમ આવી શકે? માટે રાજન, હું જ્યાં સુધી તમારી સામે છું ને ત્યાં સુધી અહીંયા કોઈ આવી નહીં શકે. તમારો કાળ તમને સ્પર્શ નહીં કરે. માટે રાજન, હવે હું સ્થળ છોડી દઈશ. પણ આજે 7 દિવસ પૂર્ણ થાય છે. હે રાજા, તમારા મનની અંદરથી વિષય અને વાસનાઓને કાઢી નાખો. મોહ માયા અને મમતાને છોડી દો. હૃદયને પવિત્ર કરી દો અને મન ભગવાનમાં લગાવી દો. જો એક પણ વાસના, કામના, અતૃપ્તિ રહી જશે ને તો પાછો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આ જન્મ અને મરણના ચક્કરમાં પાછું ફસાવવું પડશે. અને રાજા, મેં તમને જે કથાઓ સંભળાવીને તે કથાને કથા અમૃત કહેવાય છે. અને તે અમૃત પીધા પછી દિવ્ય ગતિ થાય છે. પણ એ અમૃત પીધા પછી જો સંસારની વિષય વાસનાઓમાં મન રહી ગયું ને તો દિવ્ય ગતિ નહીં થાય, તો પાછી અધોગતિ થશે. માટે હે રાજા, અધોગતિએ ન જવું હોય તો પરમાત્માની અંદર મન લગાવી દો. આટલું કહી સિદ્ધાસન છોડી અને ભગવાન સુખદેવજી ઉભા થયા અને ક્યાં જતા રહ્યા કોઈને ખબર ન પડી. આસન જમાવી પરબ્રહ્મ ઓમકારનો જપ કરતા પરીક્ષિત રાજા પરમાત્માની અંદર મળી ગયા. પેલો તક્ષક નાગ કરડવા માટે આવે છે. રસ્તામાં એને કશ્યપ નામનો બ્રાહ્મણ મળ્યો. કશ્યપ બ્રાહ્મણે તક્ષક નાગને અટકાવવાનો પ્રયત્ન કર્યો. કશ્યપ બ્રાહ્મણે તક્ષકને અટકાવી ન શક્યો. સૂક્ષ્મ નાનકડું એવું રૂપ ધારણ કરી અને એક પુષ્પની અંદર તક્ષક નાગ છુપાઈ ગયો છે. જે રાજાઓ મહારાજાઓ પુષ્પની અંજલિ લઈને રાજાને આપતા હતા તેની પુષ્પની અંદર છુપાઈ અને રાજા પરીક્ષિતના શરીરને તક્ષક નાગે ડંખ માર્યો. પણ તે ડંખ માત્ર શરીરને લાગ્યો, એના આત્માને નહીં. કારણ કે એનો આત્મા એ તો પરમાત્માની અંદર ક્યારનો મળી ચૂક્યો છે. શોકાતુર વાતાવરણ છવાયું. રાજાઓ મહારાજાઓએ શ્રદ્ધાંજલિ અને તર્પણો અર્પણ કર્યા. રાજા પરીક્ષિતને ભગવાનની અંદર મળી જવાનું થયું.
સમાચાર એના પુત્ર જન્મે જઈને મળ્યા છે. પુત્ર જન્મે જઈએ પિતાના અંત્યેષ્ટિ સંસ્કાર કરાવ્યા છે. જન્મેજયના મનની અંદર ખેદ લાગ્યો કે મારા પિતાને તક્ષક નાગ કરડ્યો અને મૃત્યુ થયું. એટલે સર્પ યજ્ઞ કર્યો અને તમામ સર્પોનું આવાહન કરી યજ્ઞ કુંડમાં હોમવા લાગ્યા. પણ અગત્ય ઋષિએ આવીને અટકાવ્યા છે કે તમે આવું ન કરો, આ તો હિંસા થાય છે. અને આ હિંસા પ્રિય યજ્ઞ એક ધર્મ ધુરંધર રાજાના દીકરાને શોભતો નથી. તમારા પિતાજી ધર્મ ધુરંધર હતા અને ચક્રવર્તી સમ્રાટ પદનું રાજ્ય ત્યારે જ મળે જ્યારે ધર્મ અને નીતિના માર્ગે ચાલતો હોય, તો જ રાજા સમ્રાટ બની શકે. અને એના તમે દીકરા છો. એને તો દિવ્ય ગતિ થઈ છે કે જે ગતિ હજારો હજારો વર્ષ તપ કરે ને તો ઋષિઓને નથી મળતી, એ દિવ્ય લોક તમારા પિતાને મળી ગયો છે. માટે રાજા યજ્ઞ બંધ કરો. આવા હિંસા ભરેલા યજ્ઞ ન કરાય. એવા હિંસાના યજ્ઞ બંધ કરાવ્યા. આ બાજુ સુત મહાપુરાણી 88,000 ઋષિઓને અંતિમ ઉપદેશ આપે છે કે હે ઋષિઓ, જેણે ભાગવતની કથાઓ સાંભળી છે, ગાય છે, યા તો કોઈને સંભળાવી છે, તે પરમધામ પરમાત્માના વૈકુંઠમાં જાય છે, પરમ પાવન થઈ પતિત મટી જાય છે અને ભગવાનને વહાલા થાય છે. સનકાદિક મુનિઓએ નારદ મુનિને બદ્રિકાશ્રમમાં અંતિમ ઉપદેશ આપ્યો કે હે નારદ, ભક્તિ નિર્માણ કરવી હોય, જ્ઞાન જોઈતું હોય અને વૈરાગ્ય પૂર્વક ભગવાનનું ભજન કરવું હોય તો તે જીવાત્માએ ભગવાનનો આશ્રય કરવો જોઈએ, ભાગવતની કથાઓ ગાવી જોઈએ, સાંભળવી જોઈએ. આટલું કહીને બદ્રિકાશ્રમમાં પણ સનકાદિક મુનિઓએ વ્રતનું સમાપન કર્યું અને મૈત્રેય ઋષિએ વિદુરજીને અંતિમ ઉપદેશ આપ્યો કે જે આ ભાગવતની કથાઓ ગાય, સાંભળે, તેના હૃદયમાં શ્રી કૃષ્ણ વાસ કરે અને તે જીવ કૃષ્ણમય બની જાય, ધન્ય થઈ જાય, કૃતાર્થ થઈ જાય. કોઈ ભાગવતનું પુણ્ય એના પિતૃઓને અર્પણ કરે તો એના પિતૃઓ પ્રેત પિશાચ યોનિમાં ભટકતા હોય તો તે ભગવાનના ધામમાં જઈને ભગવાનને ખોળે બેસે છે. આટલું કહીને અંતિમ ઉપદેશ આપતા અંતિમ શ્લોકોના ચરણ લખ્યા છે. પ્રભો નંદ કુમારો મેં સ્વામિની વૃષહાનુજા કૃતાર્થોહમ 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 ન સંશયઃ કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવ કરોમિ અદ્યા સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ નારાયણાયેતિ સમર્પયામિ. બોલીએ ભાગવત ભગવાન કી જય. સુખદેવજી મહારાજ કી જય. ભગવાન શ્રી હરિ દ્વારિકાનાથ પોતાનું સંપૂર્ણ તેજ જેમાં પધરાવીને ગયા તે શ્રીમદ ભાગવત મહાપુરાણનું મેન તમે 7 દિવસ ગાન કર્યું, પાન કર્યું છે. એ રસાસ્વાદ છે, તે કથા એ અમૃત છે. અમૃતને આપણે જેટલું માણી શકાય એટલું માણવાનો, પીવાનો પ્રયત્ન કર્યો છે. 7 દિવસ મેં તમારી સામે કથાઓ ગાઈ અને તમે સાંભળી એટલે તમારી ફરજ બને અને મારો હક બને કે મારે દક્ષિણા માંગવાની હોય. હવે તમારે દક્ષિણા હકથી મને આપવી પડશે, ફરજથી આપવી પડશે. અને એ દક્ષિણામાં કોઈ મોટી રકમ, રૂપિયા, આના પૈસા, ધન દોલત કે ઝવેરાત એ કઈ બહુ મહત્વના નથી હોતા. મહત્વનું એ હશે, હું દરેક કથામાં કહું છું, આજે ફરી કહું
કે તમે કથા છોડી અને જ્યારે અહીંથી વિદાય થાવ, આ સ્થળ છોડીને જાઓ અને તમારા ગામમાં, નગરમાં, શહેરમાં જાઓ, ત્યારે સૌથી પહેલું કામ એ કરજો કે જેની સાથે તમે નથી બોલતા એની હારે બોલતા થઈ જાજો. એની હારે ભાઈચારો કેળવી લેજો. ભાઈ ભાઈ કહી અને ભેટી પડજો. વસુધૈવ કુટુંબકમ, આખી ધરતી મારું કુટુંબ છે. આવો ભાવ, વેર રાખીને ક્યાં જાવું છે ભાવ, અબોલા કરીને ક્યાં જાવું છે? બોલતા થઈ જાજો. અને મારી બીજી દક્ષિણા એ છે કે તમારા જીવનમાં રહેલા કોઈક દુર્ગુણો, કોઈ વ્યસનો, પાન, માવા, બીડી, સિગારેટ, શરાબ, જુગાર, ચોરી, આવી કોઈ નબળી આદતો હોય તો એને આજે 7મા દિવસે અહીંયા છોડી દેજો અને હરિદ્વાર ગંગા તટે ભાગવત ભાગીરથીના સાનિધ્યમાં પ્રાર્થના કરજો કે મારા જીવનમાં એક પણ દુર્ગુણને ક્યારેય સ્થાન ન મળે એવી ભગવાન મને તું શક્તિ આપે. આનાથી બીજી મોટી કોઈ દક્ષિણા ન હોય સાહેબ. રૂપિયા, આના ને પૈસા તમે મને આપ્યા હશે તો કાલ વપરાઈ જશે, પણ આવો એકાદ સારો વિચાર લઈને મારી પાસેથી તમે વિદાય થશો તો મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી મને યાદ રહેશે કે મેં મારા જીવનમાં 5 વ્યક્તિઓના જીવનમાં પરિવર્તન લાવ્યો છું. એનું મને ગૌરવ થશે અને મારો બ્રાહ્મણ તરીકેનો જન્મ સાર્થક થશે. મારા ગુરુને આપેલું વચન પૂર્ણ થશે. માટે આપ સૌ ભક્તજનોને મારી એટલી વિનંતી છે કે જીવનના દુર્ગુણો છોડજો, વ્યસનો છોડજો બાપ. 7 દિવસ મેં તમારી પાસે જે કથા ગાઈ એ ધર્મની ગાદી છે, વ્યાસપીઠ છે, કોઈ જેવી તેવી ગાદી નથી મેરે ભાઈ બહેન. આ ગાદી ઉપર અમે બેઠા હોઈએ ને ત્યારે અમને એ આનંદ આવે છે કે જે આનંદ કોઈ નાનું બાળક દાદી માની ગોદમાં બેઠા બેઠા કરતો હોય ને એ આનંદ અમને અહીંયા બેઠા બેઠા આવતો હોય. તો આ વ્યાસપીઠ એટલે ધર્મની ગાદી. અહીંયા બેઠા બેઠા મારી જીભ દ્વારા જો ધર્મની મર્યાદાનું ઉલ્લંઘન થાય તો હું વ્યાસ ભગવાનનો અપરાધી કહેવાઉં. તો વ્યાસ ભગવાન પાસે મારે ક્ષમા માંગવી જોઈએ કે હે ભગવાન, હે વેદવ્યાસ, મારી વાણી દ્વારા કોઈ ધર્મની મર્યાદા તૂટે એવા શબ્દ આ ગાદી ઉપરથી બોલાયા હોય તો ભગવાન વેદવ્યાસ મને ક્ષમા કરે. આપ સૌ શ્રોતાજનો, ભક્તજનો, કોઈ મારા વડીલ, મારી માં જેટલી ઉંમરના છે, કોઈ મારા પિતા જેવડી ઉંમરના છે, કોઈ મારી બહેન, કોઈ મારા ભાઈ જેવા છે, કોઈ મારા મિત્ર જેવા છે, કોઈ મારા અંગત સ્નેહી પણ છે. આપ સૌ બધા જ મારા વડીલો છો. આ વ્યાસપીઠ પરથી એક વાત દરેક વખતે છેલ્લા દિવસે હું સ્વીકારું છું, આજે પણ સ્વીકારું છું કે મારો સ્વભાવ થોડુંક ગુસ્સાવાળો છે. એટલે હું 7 દિવસમાં તમને બધાને ઘણી વાર ખીજાણો છું. ન ખીજાવવું જોઈએ, મારે ગુસ્સો ન કરવો જોઈએ, પણ ક્યાંક મને લાગ્યું હશે કે ધર્મની મર્યાદા તૂટે છે, ક્યાંક ઉત્સવમાં માનભંગ થાય છે તો હું ખીજાયો હોઈશ તમને. પણ એ મારી ખીજાયેલી વાણીને ધ્યાનમાં ન લેતા હું ચોક્કસ સ્વીકારું છું અને ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે મારો ગુસ્સો શાંત થઈ જાય, મારો સ્વભાવ શાંત થઈ જાય એવી ભગવાન મને શક્તિ આપો. પણ ક્યારેક જીભ છે બોલાઈ જાય તો મારી વાણી દ્વારા કોઈ વડીલનું દિલ દુભાણું હોય તો ક્ષમા કરજો. તમારી પાસે કોઈ બ્રાહ્મણ થઈને આવ્યો છું, નથી કોઈ પંડિત થઈને આવ્યો, નથી કોઈ વક્તા થઈને આવ્યો, કે નથી કોઈ શાસ્ત્રી કે વિદ્વાન થઈને આવ્યો. મને મારા ગુરુજીએ જે જ્ઞાન આપ્યું હતું એ જ્ઞાન મેં તમારી પાસે ગાવાનો અને પ્રસંગોનો આનંદ કરાવવાનો પ્રયત્ન કર્યો છે. બસ, હું કોઈ વિદ્વાન નથી બાપ. ક્યાંક મારા શબ્દોમાં થોડી ઘણી ભૂલો પણ પડી હશે, ક્યાંક આડાવડા શબ્દો બોલાયા હશે તો એને સુધારીને ગ્રહણ કરજો બાપ. આપ સૌ આ પાણી પરિવારની સાથે આ આયોજનને દીપાવવા અહીંયા પધારેલા સૌ સ્નેહીઓ, સગાઓ, મિત્રો, જેના દ્વારા આ 7 દિવસમાં અમને ખૂબ ને ખૂબ પ્રેમ મળ્યો છે. હું ગૌરવ સાથે કહું છું કે મારી 121મી કથા હરિદ્વાર તીર્થમાં આ હપાણી પરિવારના આયોજનમાં થઈ એનું મને ગૌરવ છે, આનંદ છે. યાદ રહેશે, અમુક કથાઓ ઉત્સવ બની જતી હોય
કે આ ઉત્સવ હૃદયમાંથી જાય નહીં. અને એમાં એ ભાગવત ભાગીરથી અને ભગીરથી ગંગાના તટે હરિદ્વાર તીર્થમાં કે જેને સ્વયં ભગવાનનું ધામ કહેવાય, દેવ ભૂમિ કહેવાય, કે પૃથ્વી ઉપરનું સ્વર્ગ એટલે હરિદ્વાર, ત્યાં હરિના દ્વારે આવીને મેં મારી 121મી કથા ગાઈ. એનો મને આનંદ છે. મારી સાથે રહેલા બ્રાહ્મણો, કલાવૃંદ દ્વારા, એ બધા મારો સ્ટાફ છે, મારા મિત્રો છે, બધા બ્રાહ્મણો છે. એની વાણી દ્વારા આપ સૌ કોઈના દિલ દુભાણા હશે. સાઉન્ડ વાળા મિત્ર પણ મારી સાથે જ છે. એમનાથી પણ કદાચ કોઈનું દિલ દુભાયું હશે તો એમના વતી આપની પાસે હું ક્ષમા યાચું છું. અનેક અનેક ભક્તોએ અમારી ખૂબ સેવાઓ કરી છે. તમને એવું લાગે કે તમે બધા લાડ કરતા હશો, પણ અમારા આરોગ્યને ધ્યાનમાં રાખી અને અમુક પ્રકારના ભોજનો અમે નથી કરી શકતા. ક્યાંક ધર્મની મર્યાદા ના પાડે, ક્યાંક આરોગ્ય ન બગડે એટલે સંયમ જરૂરી હોય, એટલે અમુક પ્રકારના ભોજનો અમારાથી ન કરાય. એ અમારા પગની બેડીઓ છે. ના પાડે અમારો ગુરુ કે આટલા સંયમો રાખશો તો કથા ગાઈ શકશો, અને તમારા હૃદયથી કથા નીકળશે તો શ્રોતાઓના હૃદયમાં પહોંચી જાય. એટલે મેં ક્યાંક એવા આગ્રહ રાખ્યા હશે કે મારે આ નહીં ચાલે, પણ એ આગ્રહને તમે દુરાગ્રહ ન સમજતા, એ મારા સંયમો છે. બધું મારે તમને કંઈ કહેવું નથી. ખૂબ અને ખૂબ તમે મને સ્નેહ આપ્યો છે, પ્રેમ આપ્યો છે, અને હું મારા હૃદયથી આ 121મી કથાને વિરામ આપતા મારો રાજીપો વ્યક્ત કરું છું. બાપ, ખૂબ રાજીપો. આ પાણી પરિવારના જે સભ્યો અહીંયા આ આયોજનને દીપાવી રહ્યા છે, તેના દ્વારા આપ સૌ કોઈ ભક્તજનોને પણ કદાચ કંઈ દુઃખ લાગ્યું હોય તો એ હપાણી પરિવાર દ્વારા પણ હું એમના વતી આપ સૌ ભક્તજનોની પાસે ક્ષમા યાચીશ કે મોટું આયોજન હોય, આપણું ઘર નથી, આપણું ગામ નથી, કોઈક અગવડતાઓ પણ પડી હશે તો એને નિભાવી લેજો, એને અગવડતા ન માનજો બાપ. માટે આથી વિશેષ મારે છેલ્લે એટલું જ કહેવું છે કે જેટલા પણ ભક્તજનોએ આ કથાઓ સાંભળી છે, ગાય છે, અને મારી સાથે હરિભજન કીર્તનો કર્યા છે, એને જે જે પુણ્ય પ્રાપ્ત થયા ને એ તમામના પુણ્ય સ્વરૂપે એમના પિતરો ભગવાનના ખોળે બેસે, ભગવાનના ધામમાં વાસ કરે. જે ક્ષતિ આપણી રહી ગઈ હોય, જે આપણી ભૂલ રહી ગઈ હોય, એને ભગવાન ક્ષમા કરે. બાળક છીએ, ભગવાનના દીકરા છીએ બાપ, અને દીકરાઓ હોય, બાળક હોય તો ભૂલ તો થાય ને, તો ભૂલની ક્ષમા ભગવાન પાસે માગી લઈએ. હાથ ઉપર કરી 3 વાર હરયે નમઃ નાદ કરીશું. વ્યાસપીઠ પરથી પહેલા બોલાશે, તમારે બોલવાનું હરયે નમઃ. આવો ભગવાનને પુકાર કરીએ કે હે હરિ, અમારી ભૂલને માફ કરજે, ક્ષતિઓ હરી લેજે, અમારા પિતૃઓને તારા ધામમાં લેજે. હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, ઓમ શાંતિ શાંતિ શાંતિ. आइए आरती आनंद मंगल भगवत जी की आरती. आंगणे पधारो कुंवर कानजी, आंगणे पधारो कुंवर कानजी. आंगणिया देखावो मारा नाथजी, आंगणिया देखावो मारा नाथजी. आनंद मंगल भगवत जी की आरती, आनंद मंगल भगवत जी की आरती. चांदो ने सूरज प्रगटावे दीवड़ा, चांदो ने सूरज प्रगटावे दीवड़ा.
चांदो ने सूरज प्रगटावे दीवड़ा चांदो ने सूरज प्रगटावे दीवड़ा हे दरिया देवे पूर्या से दीवे जो 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 आनंद मंगल भगवत जी नी आरती आनंद मंगल भगवत जी नी आरती सिद्धि सिद्धि उड़ावे रंग ना छाटना सिद्धि सिद्धि उड़ावे रंग ना छाटना मोती रावर सावे बारे मेघ जो मोती रावर सावे बारे मेघ जो आनंद मंगल भगवत जी नी आरती आनंद मंगल भगवत जी नी आरती
भैया ये हाथ थोड़ा नीचे रखो ना। Good